ગયા વખતે આપણે રાસ લીલૈક તાત્પર્ય એ નામનું અવગાહન ટીકાકારોના આધારે કર્યું અને પૂજ્ય શ્યામબાવાશ્રીએ પણ જે રીતે રાસલીલાનું તાત્પર્ય સમજાવ્યું એનું પણ આપણે અવગાહન કર્યું. એક ગોવિંદાસજીનું કીર્તન બાકી છે, એના આપણે અવગાહન કરશું. થોડું પહેલાં ટીકાકારોને અભિપ્રાયનું વિહંગાવલોકન કરી લે. રાસ લીલૈક તાત્પર્ય 45મું નામ શ્રી આચાર્યજીનું. એમાં શ્રી ગોકુલનાથજી એ વાત સમજાવે છે કે એવી રીતના પોતાના માર્ગનું ફલ સર્વ માર્ગના ફલથી અધિક છે અને સર્વ પ્રમાણોથી સિદ્ધ થયેલું છે એમ જણાવવા માટે આગળનું નામ છે રાસ લીલૈક તાત્પર્ય. રાસલીલામાં જ એકમાત્ર જેમનું તાત્પર્ય છે એવા શ્રી આચાર્યજી છે, મહાપ્રભુજી છે. રાસલીલા એટલે રસાનામ સમૂહ ઇતિ રાસા, જે રસનો સમૂહ, જેને પૂજ્ય બાવાશ્રીએ આપણને એ વાત સમજાવી છે કે કોઈ એક ભાવનું ઓબ્સેશન ન હોવું જોઈએ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. આથી એમ જણાવ્યું છે કે સાક્ષાત સ્વરૂપનો સંબંધ થવો એ જ અહીંયા રાસલીલા છે. ફલ શું છે? સાક્ષાત સ્વરૂપનો સંબંધ જ સર્વથી અધિક ફલ છે. જો મુક્તિ જ સર્વથી અધિક ફલ હોત તો પછી ભગવાન આ માર્ગની અંદર ફલનો અનુભવ કરાવી અને પછી મુક્તિ આપત. જો મુક્તિ બધા કરતાં અધિક ફલ હોત તો, અને મુક્તિ આપી અને પછી એના આનંદનો અનુભવ કરાવી, અને આ માર્ગનું ફલ છે ભગવાને આપેલું છે, એટલે મુખ્ય ફલ છે ભગવાનની સાથે સંબંધ થવો. એ જ કહેવાનું તાત્પર્ય એ છે કે જો મુખ્ય ફલ મુક્તિ હોત તો પ્રથમ સ્વરૂપનો સંબંધ કરાવી અને પછી આપણને મુક્તિ આપત એમ. પણ દસમ સ્કંદની અંદર ફલના સંદર્ભમાં આપણે જોઈએ તો બ્રહ્માનંદમ સમુદ્રુતમ ભજનાનંદમ યોજ્યત, એટલે બ્રહ્માનંદમાંથી કાઢી અને ભજનાનંદ રૂપી ફલ પ્રદાન કર્યું છે. એટલે મુક્તિ આપી અને પછી આનંદનો અનુભવ કરાવ્યો છે. એ જ મુખ્ય ફલ છે, બીજું કોઈ મુખ્ય ફલ નથી એમ. આ ફલનું નિરૂપણ કરેલું હોવાથી આને જ ફલ પ્રકરણની અંદર કહ્યું છે. આ રાસલીલાનું જે વર્ણન છે ફલ પ્રકરણની અંદર આવેલું છે. તો આ રીતે ગોકુલનાથજીએ સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ એ અહીંયા ફલ છે. શ્રી રઘુનાથજીએ એ વાત સમજાવી કે રાસલીલાનો અનુભવ કરાવવો ભક્તને એ શ્રી મહાપ્રભુજીની એવી પ્રબલ ઈચ્છા છે. એટલે ઉત્કટ ઈચ્છા, રાસલીલામાં જ ઉત્કટ ઈચ્છા છે જેમની, એવા એટલે સ્વયં પણ એ અનુભવ કરે છે ભગવદ્ લીલા રસનો, અને સ્વીજનોને પણ એવો અનુભવ કરાવે છે. તો આ રીતે બધાએ અલગ અલગ રીતે સમજાવ્યું છે. કોઈ એમ કહ્યું છે કે સાક્ષાત સ્વરૂપનો સંબંધ એ ફલ છે, કોઈ અલૌકિક દેહ પ્રાપ્તિ થવી અને સાક્ષાત ભજનાનંદનો અનુભવ કરવો એવું એ ફલ બતાવ્યું છે રાસલીલૈક તાત્પર્ય. અને રસ સમૂહાનામ ઇતિ રાસા રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, એટલે આ રસને જે લે છે એ પણ આનંદી થઈ જાય છે. તો એમાં આપણે પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે વાત આપણને સમજાવી હતી ભાગવતના એંગલથી, કે ભાગવતની અંદર જે રીતે પ્રભુનું વર્ણન છે સ્વરૂપનું, એની આખી રેન્જ સમજાવી હતી. એનું પણ થોડું આપણે રિવિઝનના રૂપમાં કરી લે. કે ભાગવતની અંદર જે બી પ્રસંગો આવી રહ્યા છે, જેમ મૃતિકા ભક્ષણનો પ્રસંગ આપણે બતાવ્યો, તો મૃતિકા જે છે એ ભગવાન એવી કઈ વસ્તુ હોય કે જે ભગવાનની બહાર છે એમ, બધું ભગવાનની અંદર જ છે એમ. પછી પાલ્યાનામ પશુ એના
જેનું પાલન કરે છે એ પશુના જે જૂતા ધારણ નથી કરતા અને ત્યાં ઇન્દ્રપ્રસ્થ પધાર્યા તો કેટલા બધા પશુઓનો ખાત્મો કરી દીધો. એનું ત્યાં કારણ શું છે એ વાત ખાસ સમજો કે એની રેન્જ બતાવી છે ત્યાં ભગવાનને. ભાગવત છે પ્રભુના સ્વરૂપની રેન્જ બતાવે છે. શ્રી મહાપ્રભુજીએ પણ આ વાત બહુ સુંદર નિબંધની અંદર સમજાવી છે આચાર્યજીએ. શ્રી મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે આત્મૈવ તદિદમ સર્વમ સૃજતે સૃજતી પ્રભુ ત્રાયતે ત્રાતે વિશ્વાત્મા હ્રિયતે હરતિ ઈશ્વર અયમેવ બ્રહ્મવાદ શિષ્ટ મોહાય કલ્પિતમ. એટલે આત્મૈવ તદિદમ સર્વમ બધું જ કંઈ ભગવદ રૂપ છે. સૃજતે સૃજતી પ્રભુ એટલે જે કંઈ સર્જન થઈ રહ્યું છે એ પણ પોતે જ બન્યા છે અને જેનું સર્જન થઈ રહ્યું છે એ પણ પ્રભુ પોતે જ છે. ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા એટલે જેનું એ ભગવાન મુક્તિ આપે છે, પોષણ કરે છે, જેનું પોષણ કરે છે અને જેનું પોષણ થઈ રહ્યું છે એ બંને કોણ બન્યું છે? ભગવાન પોતે. વિશ્વાત્મા ભગવાન પોતે છે. અને હ્રિયતે હરતિ ઈશ્વર એટલે જેનો સંહાર થઈ રહ્યો છે અને જે સંહાર કરી રહ્યા છે તો એ બંને ભગવાન પોતે જ છે. એ વાત ત્યાં બાબાએ સમજાવી હતી ને કે ત્યાં પશુ જે હણી રહ્યા છે તો પશુરૂપ બન્યું છે કોણ? હણવાવાળા પણ પોતે છે અને હણાઈ પણ પોતે જ રહ્યા છે. એટલે હ્રિયતે હરતિ ઈશ્વર, ઈશ્વર જ બધાને ખતમ કરે છે. ખતમ થવાવાળો પદાર્થ પણ ઈશ્વર પોતે છે. અયમ એવ બ્રહ્મવાદ, આ જ બ્રહ્મવાદ છે એમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં સમજાવ્યું છે. તો આ બ્રહ્મની રેન્જ આખી બાવાએ સમજાવી છે કે ભાઈ ભાગવતજીની અંદર આવા જે પ્રસંગો આવી રહ્યા છે એનું તાત્પર્ય સમજો કે ત્યાં એ બ્રહ્મની રેન્જ બતાવે છે. હમણાં એક જન્માષ્ટમીનું કીર્તન બોલતો તેમાં આવ્યું કે ત્રિપદ ભૂમિ નાપી આલસ ન ભયો અબ આલસ ભયો દેહરી ઉલ્લંઘના. 3 ડગલા જમીન માપી આખું બ્રહ્માંડ માપી લીધું તોય આળસ ન થઈ, તોય આ 3 ડગલામાં બધું અબ આલસ ભયો દેહરી ઉલ્લંઘના. હવે તો ઉંબરો ઓળંગી નથી શકાતા. તો આ શું છે? એક બાજુ કે ઉંબરો ઓળંગી નથી શકતા ને એક બાજુ તો આખો બ્રહ્માંડ 3 ડગલામાં માપીને બધું બલિરાજા પાસેથી લઈ લીધું એમ. તો એ બ્રહ્મની રેન્જ બતાવે છે. કીર્તનોમાં પણ આવું બહુ સરસ રીતે વર્ણન અષ્ટસખાઓએ કર્યું છે. હમણાં જ અત્યારે જ એક કીર્તન આ પલ્લાનું હતું એની અંદર એવું વર્ણન આવે, બાળ લીલાનું હતું સોરી, કે દાવા નલકો પાન કિયો અબ પીવત દૂધ સિરાય. દાવાનલનું પાન કરીએ ને અરે દૂધ પીવું છે તો એ ઠારી ઠારીને ફૂંક મારીને પીવે. આખું દાવાનલનું પાન કરી ગયા એમાં વાંધો નહીં, દૂધ પીવામાં ફૂંક મારીને પીવે છે ઠાકોરજી. એ યશોદામાં ઠારીને સુંદર એ સહાય એવું કરીને આપે છે. તો દાવા નલકો પાન કયો પીવત દૂધ સિરાય. દૂધ ઠાકોરજી હરીગી રહ્યા છે તો ફૂંક મારીને હરોગી રહ્યા છે. તો આ શું બતાવે છે? જેની રેન્જ બતાવે છે, બ્રહ્મની રેન્જ બતાવી રહ્યા છે. હા, એટલે સમો મસ્કે ને સમો નાગે ને મચ્છર એ જ બહેનો છે અને હાથી પણ એ જ બહેનો છે. જે કંઈ બી આ જગતની અંદર ક્રીડા કરી રહ્યા છે એ એની જ રાસલીલા છે. વિશ્વોદ્ભવ સ્થિતિ લયે સુનિમિત્ત લીલા રાસાય. આ વિશ્વોદ્ભવ એ પણ એક એની રાસલીલા છે. સ્થિતિ એનું પોષણ કરે છે એ પણ એક એની રાસલીલા છે. અને જ્યારે હ્રિયતે હરતિ ઈશ્વર બધાને પોતાનામાં સમાવી લેશે એ પણ એક એની રાસલીલા જ છે. બધી જ એની રાસલીલા છે. પછી એક સુંદર પદ આજે જોતો તમને, એ આવા પદો તો ઘણાય છે પણ ખાલી એક સમજ માટે કે એવું જે એક પદ છે આસાવરીમાં જન્માષ્ટમીનું જ છે, બહુ સુંદર પદ છે. એ એક પદ જોઈ લઈએ તો આ રેન્જ આપણને
સમજાઈ જાય. આવા તો ઘણા પદ છે, બીજા પણ એવા પદો છે, પણ અત્યારે તો ખાલી આપણે બાવાએ જે એંગલથી ભાગવતને સમજવાની વાત, એની રેન્જ જે સમજાવી છે. કારણ કે અષ્ટસખાઓએ ભાગવતના સાર રૂપે જ આ બધા કીર્તનો પ્રગટ કર્યા છે. શ્રી મહાપ્રભુજી દ્વારા જ્યારે એના હૃદયની અંદર આવો ભગવદ રસ સ્થાપિત થયો, જેમ સુરદાસજીએ કીધું ને કે ભાઈ હું કાંઈ ભગવદ રસમાં કંઈક ભગવદ લીલા ગાઉં, શ્રી મહાપ્રભુજીએ કીધું કે કચ્છું ભગવદ લીલા ગાવો, તો કે ભાઈ ભગવદ લીલામાં હું કાંઈ સમજતો નથી એમ. તો શ્રી મહાપ્રભુજીએ દસમ સ્કંધાનુક્રમણિકા એને સંભળાવી. તરત બ્રજ ભયો મહર કે ભૂત ચબૈયા બાત સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની એમ. તો એ રીતે બધા ભગવદ રસનો એના હૃદયમાંથી આવિર્ભાવ થયો છે અને એ કીર્તનો રૂપે પ્રગટ થયો છે. તો એમાંનું આ એક કીર્તન છે, સુરદાસજીનું જ છે. દેખો અદ્ભુત અવિગત કી ગતિ. ત્યાં થોડો પ્રોબ્લેમ છે, અવિગતિ નથી પણ અવિગત એવો શબ્દ છે. અવિગત શબ્દ એવો છે, અવિગત. દેખો અદ્ભુત અવિગત કી ગતિ કૈસો રૂપ ધર્યો. એટલે જુઓ આ અદ્ભુત જેનું વર્ણન ન થઈ શકે એવું. એમ અવિગત એટલે જેનું વર્ણન ન થઈ શકે એવું અદ્ભુત રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. પ્રભુએ કેવું રૂપ ધારણ કર્યું છે જુઓ. એમ એનું વર્ણન ન કરી શકાય એવું. ભાગવતની અંદર જે પ્રભુની લીલા છે, એ કેવી કેવી લીલાઓ છે એનું વર્ણન આપણે ન કરી શકીએ. સંપૂર્ણ પ્રભુના સ્વરૂપને શ્રુતિઓ પણ નથી જાણી શકતી. એટલે કહે છે કે દેખો અદ્ભુત અવિગત કી ગતિ કૈસો રૂપ ધર્યો હે. ભગવાને કેવું સ્વરૂપ ધારણ કર્યું છે. પછી કહે છે કે તીન લોક ઝાકે ઉદર બસત હે સો સુપકે કોને પર્યો હે. એટલે જે ત્રણેય લોક જેના ઉદરમાં છે, આખું બ્રહ્માંડ જેની અંદર બિરાજે છે, આખો બ્રહ્માંડ જેની અંદરમાં બિરાજે છે, એને વસુદેવજી જે છે એને એવા કરંડિયામાં પોઢાડી અને ગોકુલ પધરાવવા માટે જાય છે. સો સુપકે કોને પર્યો હે. એટલે એને જે વાસુ હોય એના કરંડિયામાં પધરાવી અને ગોકુલમાં લઈ રહ્યા છે. જે ત્રણેય લોક જેના ઉદરમાં બસી રહ્યા છે. એ ટોપલાની અંદર વસુદેવજી એને ટોપલામાં પધરાવી અને ગોકુલમાં પધરાવીને લઈ જઈ રહ્યા છે. નારદાદિક બ્રહ્માદિક જાકો સકલ વિશ્વ સર સાંધે તાકો નાર છેદત બ્રજ યુવતી બાંટી તગાસો બાંધે. સમજો. એમાં શ્રી સુરદાસજી કહે છે કે જે શ્રી કૃષ્ણની નારદ બ્રહ્મા આદિ જે ઋષિમુનિઓ છે એનું આરાધન કરે છે અને જે વિશ્વને સાધે છે. કારણ કે બ્રહ્મા વગેરે છે એ ભગવાનનું આરાધન કરી પોતાના તપ જે કરે છે ભગવાનના ચિંતનથી, એનાથી વિશ્વને સાધે છે. અને એને જ વ્રજભક્તો છે, વ્રજયુવતી એનું નાલ છેદન કરે છે. નાલને એ પલ્લા સાથે બાંધે છે. એનું નાલ તગાસો બાંધે. એટલે વ્રજભક્તો છે એનું નાલ છેદન કરે છે. ચા મુખ કો સનકાદિક લોચત સકલ ચાતુરી ઠાને. જે મુખ જે છે, જે પ્રભુ મુખારવિંદ છે, એના દર્શન કરવા માટે સનકાદિક આદિ ઋષિઓ જે છે એના નેત્રો દ્વારા દ્રઢ સંકલ્પ કરે છે. અને તે મુખ કમલ ઉપર દૂધની લારથી લપેટાયેલ હોય એને માતા યશોદાજી છે એ સહજ ભાવથી એને નિરખી અને આનંદ એનો લઈ રહ્યા છે. ત્યાર પછી સુરદાસજી કહે છે કે જીન શ્રવણન સુની ગજકી આપદા ગરુડાસન બિસરાયો તીન શ્રવણન કે નિકટ યશોદા ગાયે ઓર હુલરાવે. જેને શ્રવણ સુની ગજકી આપદા, એટલે જ્યારે હાથીને ઓલા મગર પકડે છે ત્યારે ભગવાનને શરણે જાય છે એમ, એટલે ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે પ્રભુએ એને છોડાવી અને એની રક્ષા કરી. એ જ પ્રભુને યશોદા મૈયા છે
પલ્લાની અંદર પોઢાડી રહ્યા છે. જો તીન શ્રવણન કે નિકટ યશોદા ગાય ઓર હુલરાવે. યશોદાજી અને હાલરડા ગાયને પલ્લામાં પોઢાડી રહ્યા છે. જે ઠાકોરજી પેલા હાથીને મગરના સકંજામાંથી છોડાવે છે એ ઠાકોરજી અત્યારે યશોદાજીના પલ્લામાં યશોદાજી અને હાલરડા ગાયને સુવાડી રહ્યા છે. આ રેન્જ બતાવે છે, બ્રહ્મની રેન્જ તમે જુઓ કે એક બાજુ પલ્લામાં પોડીને યશોદાજી સુવાડે છે ને એક બાજુ ગજની આપદા જે છે એ સાંભળી અને ભગવાન એને મગરનાઓમાંથી છોડાવે છે. અને અહીંયા યશોદાજીના હાલરડાનું શ્રવણ કરતા કરતા પોડી જઈશ. દેખો એ કૈસો અદ્ભુત રૂપ ધર્યો. પછી બહુ સરસ વાત કહે છે સુરદાસજી કે જીને ભુજાન પ્રહલાદ ઉબાર્યો હિરણ્ય કસુ ઉર ફાર્યો. જે ભુજાઓથી ભગવાને પ્રહલાદજીને રક્ષણ કર્યું, એમ નૃષિ રૂપ ધારણ કરી અને પ્રહલાદજીને ઉબાર્યા, અને એ જ ભુજાઓથી શું કર્યું? હિરણ્ય કશિપુનો સંહાર કર્યો, એને માર્યો. એ રેન્જને તમે જુઓ. ઈ જ જેને ભુજાન પ્રહલાદ ઉબાર્યો હિરણા કસ ઉર ફાર્યો તેઈ ભુજ પકરી કહત બ્રજ ગોપી નાચો નેક પિયાર. એ જ ભુજાઓ જે પ્રભુની એ જ ભુજાઓ ભગવાનની છે એને બ્રજ ભક્તો પકડી અને કહે છે કે તમે નૃત્ય કરો. એટલે ઋષિ ભગવાન થઈને ઓલા હિરણ્ય કશિપુના આંતરડાઓ કાઢી નાખ્યા નખશું એમ, અને એ ભુજાઓને બ્રજ ભક્તો પકડીને એમ કે નચાવી રહ્યા છે. આ બધાને હાજક અગડી જઈશ. કોઈ બ્રહ્માજી ને શિવજી બધા લક્ષ્મી જાકુ પાસ ના આવત, લક્ષ્મીજી ભાગી ગયા. અને અહીંયા બ્રજ ભક્તો જેના હસ્ત પકડી ભુજા પકડી તે ભુજા પકડી કહત બ્રજ ગોપી નાચો ને કે પિયારે. થોડુંક નાચીને બતાવો તો અમે માખણ આપીએ, તો અમે તમને છાશ આપીએ. તો ઠાકોરજી પણ જેવું ગોપીજનો કહેતા એ રીતે નાચીને પણ બતાવતા. આ શું છે? આ રેન્જ છે એની. અખિલ લોક જાકી આસ કરત હે સો માખન દેખી અરે હો. એટલે અખિલ લોક આખા બ્રહ્માંડ જેની ઈચ્છા કરે છે, જેને મેળવવા માટે મોટા મોટા ઋષિ મુનિઓ તમે જુઓ તો તપ કરે છે, સમાધિ લગાવે છે, બહુ મથે છે. અખિલ બ્રહ્માંડ જેની ઈચ્છા કરે છે એને પ્રિય ભક્તો છે એને માખણ ખાવાની ઈચ્છા કરે, અને ભક્તોની પાસે ઠાકોરજી થોડુંક માખણ ખાવાની પણ ઈચ્છા કરે છે. દઈ દો દરવાજો, અવાજ આવે. હલન બેઠા આમ એને કઈ વાંધો નહીં આવે. પ્રજ્ઞાબેન દરવાજો દઈ દો ને જરી, તમારો અવાજ વધી જાય સાહેબ. બસ એને પાછું ભાન ન દે. લૌકિક વાતો એવી છે બધી. તો અહીંયા શું કહે છે સુરદાસજી કે અખિલ લોક જાકી આસ કરત હે. આખા બધા લોકોએ પ્રભુની ઈચ્છા કરે છે એમ. અખિલ લોક જેની ઈચ્છા કરે છે, અને એ ભગવાન છે એના ભક્તો પાસે માખણ દેખી અરે હો. અરે એને લલચાય, માખણ માટે ચોરી કરવા માટે વધારે છે એમ. આખા બ્રહ્માંડ જેની ઈચ્છા કરે, અને ભગવાન માખણની ભક્તો પાસે માખણ ખાવાની ઈચ્છા કરે છે. સો માખણ દેખી અરે હો, માખણ ખાવાની ઈચ્છા કરે છે. ત્યાર પછી સુરદાસજી કહે છે સોઈ અદ્ભુત ગિરિવર હું તે ભારે પલના માં જ પરે. જે સોઈ અદ્ભુત ગિરિવર હું તે ભારે, એટલે ગિરિરાજજી કેટલો ભારે એને પ્રભુ ભક્તોના રક્ષણ માટે ઉપાડી લે છે એમ. ગિરિરાજને ધારણ કર્યો છે. એ જ પ્રભુ બાલક સ્વરૂપે અત્યારે પલ્લામાં પોઢેલા છે. પલના માં જ પરે. જે ઠાકોરજી આખો ગિરિરાજને ધારણ કરી લે એ ઠાકોરજી અત્યારે પલ્લામાં પોડી રહ્યા છે. આ રેન્જ જુઓ કે છે કૈસો અદ્ભુત રૂપ ધર્યો. એ જ અદ્ભુત રૂપની વાત પૂજ્ય શ્યામબાવે આપણને સમજાવી ને. હવે એની રેન્જ તમે જુઓ. ભાગવત આવા પ્રસંગોથી સમજાવવા શું માંગે છે એ રહસ્ય સમજો એમ. પછી કહે છે સુરદાસજી સુર નર મુનિ જાકો ધ્યાન ધરથે શંભુ સમાધિ ટારી. સુર નર, સૂર્યની દેવતાઓ, નર બધા મનુષ્યો, સુર નર મુનિ
એનું ધ્યાન ધરે છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ, મુનિઓ જેનું ધ્યાન ધરે છે, અને તેના ધ્યાનથી શિવજી પણ પોતાની સમાધિ ટારી દે, એમ ભંગ કરી દે. સમજો, જેના ધ્યાનથી શિવજીની સમાધિનો પણ ભંગ થઈ જાય છે. એ જ પ્રભુ, એ જ સુરદાસજીના ઠાકુરજી, સોઈ પ્રભુ સુરદાસ કો ઠાકુર ગોકુલ ગોપ વિહારી. એ જ સુરદાસજીના પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલની અંદર ગોપો સાથે વિહાર કરે છે. એટલે ગોકુલની અંદર ભક્તોને આનંદ આપવા માટે પ્રભુ એવી નિત્ય નવતન લીલા કરે છે. તો આ આખી રેન્જ આપણે ગયા વખતે બાવાએ સમજાવી હતી. એમાં થોડુંક મેં આ કીર્તન બોલ્યું ત્યારે મને એમ થયું કે આ જે બાવાએ સમજાવ્યું તે ભાગવતનું જે આ રહસ્ય છે એ અષ્ટસખાઓએ કીર્તનના રૂપમાં આપણને સમજાવ્યું છે. તો આ રીતે બ્રહ્મની રેન્જ આપણે ગયા વખતે જોઈ હતી. એ સમજવું બહુ આવશ્યક છે. ભાગવત જે છે એની આપણે સ્ટોરી વાંચી જાય, પણ આ રહસ્ય આપણને એમાંથી ન સમજાય. ત્યાર પછી રાસલીલાનું તાત્પર્ય પૂજ્ય બાવાશ્રીએ આપણને બહુ સુંદર રીતે સમજાવ્યું હતું કે એમાં રાસલીલાની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં, તો એ 3 વાત આપણે અહીંયા સમજવાની છે. એટલે શરૂઆતની અંદર એ વાત સમજાવી કે જે ભગવાનની પાસે પહોંચી કોણ શીખ્યું એમ રાસલીલામાં, કે જે લોકોનો કામભાવ હતો એ ભગવાન પાસે પહોંચી શીખ્યા નથી. એમ જે આંતરગૃહગતાનો કામભાવ હતો એ નથી પહોંચી શીખ્યા. જે શરૂઆતમાં ભાવવાળા હતા, પ્રભુ માટે જ જેનું સર્વસ્વ હતું, એવા ભક્તો જ ભગવાન પાસે પહોંચી શીખ્યા. એમ એટલે ક્વોલિફિકેશન શું રાસલીલામાં પહોંચવાનું? તો કે નિરુપાધિક ભક્તિ, ભગવાનની અંદર કોઈ પણ જાતની કામના વગરની નિરુપાધિક ભક્તિ. એ રહસ્ય એ શરૂઆતની અંદર સમજાવ્યું રાસલીલાનું તાત્પર્ય કે ભાઈ રાસલીલા માટે લાયકાત શું? તો કે પહેલાં તો શરૂઆતનો ભાવવાળા જે ભક્તો હતા, શરૂઆતનો ભાવવાળા એટલે આપણે જોઈ ગયું ને, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્ય આયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચનમ. તો શરૂઆતમાં ભાવવાળા જે ભક્તો હતા એ જ પ્રભુ પાસે પહોંચી શક્યા. આંતરગૃહગતા જે કામભાવ હતો, જે ભગવાનને ઇલિસિટ લવર માનતા હતા, એ ભગવાન પાસે પહોંચી ન શક્યા. એને એના પતિઓએ રોકી દીધા, એટલે એનો દેહ છે એ ત્યાં ને ત્યાં છૂટી ગયો. તો આ રીતે શરૂઆતની અંદર રાસલીલાનું તાત્પર્ય સમજ્યું. પછી મધ્યની અંદર રાસલીલાનું તાત્પર્ય શું છે એ બાવાશ્રીએ આપણને એમ સમજાવ્યું હતું કે જ્યારે પ્રભુ પછી અંતર્ધ્યાન થઈ ગયા, ગોપીજનોએ બધું સાધન કર્યું, ગોપી ગીત ગાયું, છતાંય ભગવાન પ્રગટ ન થયા. પછી છેલ્લે રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગ્વી સાક્ષાત મન્મથ ભગવાન પ્રગટ થયા. એના એ જ્યારે દીનતા એમાં આવી અને સાધનના અભિમાન એનું છૂટ્યું. એમ પછી એને ઘણા પ્રશ્નો પ્રભુને પૂછ્યા છે કે ભાઈ જે ભજે એને પણ, જે નથી ભજતા, અથવા જે નથી ભજે એને ભજે, અથવા તો જે ભજે એને નથી ભજતા એને ભજે. એ ઘણી બધી પ્રશ્નો ત્યાં પૂછ્યા હતા. આપણે બાવાની સીડીમાં એ સાંભળ્યું હતું. ત્યારે ભગવાને એના જવાબમાં બહુ સરસ એક વાત કરી છે કે હું મને ભજે તેને પણ મારામાં નિરંતર મન રહે એટલા માટે એનું ભજન નથી કરતો. એટલે ભગવાનનું એવું સામર્થ્ય છે કે પરોક્ષ રહીને પણ ભજન કરી શકે એમ. એટલે ભગવાને બ્રજ ભક્તોને જવાબ શું આપ્યો કે મને જે ભજે છે એને પણ હું ભજતો નથી. એમ શા માટે? તો કે મારામાં નિરંતર એનું મન રહે એટલા માટે. એટલે ઠાકોરજી કે હું કાંઈ સાનુભાવ નથી જતાવતો. એમ સાનુભાવ જતાવો તો તમને અહંકાર આવી જાય, પાછો સૌભાગ્ય મદ આવી જશે. એટલે હું એટલે નથી ભજતો. એમ મારામાં નિરંતર એનું મન લાગેલું રહે, એટલા માટે એનું ભજન હું કરતો નથી. એના માટે ભગવાન એક દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતના ધન વિનાનો માણસ હોય અને પછી એને ધન પ્રાપ્ત થાય, લોટરી લાગે 1 કરોડની લાગે, અને પછી ધનનો જ્યારે નાશ થાય ત્યારે એના ચિંતામાં એ બધું ભૂલી જાય અને ધનમાં જ એનું મન રાખે. એટલે એની જ લગ્ની લાગી જાય ને, પછી એમાં જે મન રહે દિન રાત. એમ બીજું કંઈ એ જાણતો નથી. તેમને હું ન મળ્યો, એટલે એ દ્રષ્ટાંત આપીને ભગવાન આ ગોપીજનોને શું સમજાવે છે કે ભાઈ તમને હું મળ્યો નહીં, છુપાઈ ગયો, ત્યારબાદ તમારી સાથે હું રાસ રમ્યો, હવે પાછો હું જુદો થયો, ત્યારે તમારું મન મારામાં લાગેલું રહે છે. એમ એટલે મારા સિવાય બીજું કંઈ યાદ ન આવે એટલા માટે હું તમારાથી પરોક્ષ રહું છું, છુપાઈ જાઉં છું. તિરોધાય અંતર્ધ્યાન લીલા હું
કરી જાઉં છું, એમ કે જેથી કરીને હંમેશા તમારું મન મારામાં રહે. તેથી તમારું મન મારામાં સ્થિર રહે છે, એટલા માટે મારી આ લીલા છે. આ મધ્યમાં બાબાએ આપણને સમજાવ્યું હતું, આ રહસ્ય રાસલીલાનું મધ્યમાં અને અંતમાં રાસલીલાનું રહસ્ય. એ વાત સુખદેવજીના અર્થમાં તમે જુઓ, કારણ કે રાસલીલાનું તાત્પર્ય છે, ભાગવતનું રાસલીલાનું તાત્પર્ય, સુખદેવજીનું રાસલીલાનું તાત્પર્ય અને શ્રી મહાપ્રભુજીનું રાસલીલાનું તાત્પર્ય, એ ત્રણેય વાત બાબાએ આપણને સમજાવી હતી. એમાં છેલ્લે સુખદેવજી આ રાસલીલાનું તાત્પર્ય સમજાવતા આજ્ઞા કરે છે. અને પછી જ્યારે રાસલીલા કરી ત્યારે સુખદેવજીને એવો પ્રશ્ન પરીક્ષિતને એવો પ્રશ્ન થયો કે ભાઈ ભગવાને આવી લીલા શા માટે કરી? ધર્મનું રક્ષણ કરવા માટે, સ્થાપન કરવા માટે ભગવાન પ્રગટ થયા, અધર્મનો નાશ કરવા માટે ભગવાન પ્રગટ થયા છે. એમ તો આવી લીલા ધર્મરૂપી મર્યાદા બાંધનાર અને ચારે તરફથી એને બચાવનાર એ ભગવાને ધર્મ વિરુદ્ધ આ રીતે રાસલીલા કેમ કરી? આવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સુંદર જવાબ આપ્યો છે સુખદેવજીએ, બહુ વિસ્તારથી આપ્યો છે. એમાં આપણે અત્યારે નહીં જાય કે ભાઈ ભગવાન સર્વસમર્થ છે, પણ છેલ્લે એ વાત કરી છે કે ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામ અપી દેહિનામ યોંતક્ષરતિ સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. કે ગોપીઓના પતિમાં, ગોપીજનોમાં તેમજ સર્વ દેહધારીઓમાં અને બધા જ જીવોના હૃદયમાં બિરાજતા ભગવાન જ બહાર પ્રગટ થઈને ક્રીડા કરે છે. જે ભીતર બિરાજતા એ બહાર પ્રગટ થઈને ક્રીડા કરે છે, એનું નામ રાસલીલા. અત્યારે આપણને ગોપીજનો સાથે જે ક્રીડા કરે છે એ તો કેમેરો એની ઉપર છે એટલે, બાકી હકીકતમાં તો ગોપીનાંચ તત્પતિનાંચ સર્વે સામપી દેહીના બધા દેહધારીઓની ભીતર રહીને ભગવાન જ એના પતિઓમાં એ જ ક્રીડા કરે છે અને સર્વ દેહધારીઓની અંદર ભગવાન જ ક્રીડા કરે છે. એટલે નટની પેઠે પુરુષ શરીર સ્વીકારે છે અને ખરી રીતે તો એ મનુષ્ય નથી. દોષ તો મનુષ્યને લાગે, એમ જે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો ને કે આવી લીલા એણે કેમ કરી, મનુષ્યને દોષ લાગે. શાસ્ત્ર તો મનુષ્ય અધિકારક છે, એમ ઈશ્વર અધિકારક નથી. એમ ઈશ્વરને કાંઈ એવું લાગુ પડતું નથી, એટલે ઈશ્વરથી કરાયેલા ગુણ દોષ એમને લાગતા નથી. ભક્તોના ઉપર ભગવાન કૃપા કરવા માટે જ આ મનુષ્ય દેહ ધારણ કરીને ભગવાને ક્રીડા કરી છે. એમ પોતાના કોઈ સ્વાર્થવશ ક્રીડા નથી કરી. એમ નૃણામ નિશ્રેષ સાર્થાય, નૃણામ ભક્તોનું કલ્યાણ કરવા માટે પ્રભુએ આ ક્રીડા કરી છે. અને એનું શ્રવણ કરવા માત્રથી માણસ ભગવાનમાં લીન થઈ જાય છે. ભગવાનની માયાથી મોહિત થયેલા વ્રજવાસીઓએ પોતપોતાની સ્ત્રીઓ પોતાની પાસે જ છે એમ માની અને કૃષ્ણ ઉપર ઈર્ષા કે દોષારોપણ કર્યા નહીં. એટલે આ 6 મહિના વયા ગયા. અહીંયા ગોપોને એમ જ લાગ્યું કે અમારી સ્ત્રીઓ અમારી પાસે જ છે. ભગવાનની યોગ માયાથી એને એવો જ અનુભવ થયો કે આ જે સ્ત્રીઓ છે અમારી, અહીંયા સુખદેવજી સમજાવે છે કે ભગવાનની માયાથી મોહિત થયેલા વ્રજવાસીઓએ પોતપોતાની સ્ત્રીઓ પોતાની પાસે છે એમ માની અને કૃષ્ણ ઉપર ઈર્ષા કે દોષારોપણ કર્યા નહીં. ભગવાનનું એવું સામર્થ્ય છે કે આ રીતે 6 મહિના સુધી ભક્તોને આ સુખ પ્રદાન કર્યું, છતાંય ગોપોને તેમ જ લાગ્યું કે સ્ત્રીઓ અમારી પાસે જ છે. અરુણોદય સારી રીતે થયો ત્યારે ભગવાન વાસુદેવના અનુમોદનથી બધા ગોપીજનો અનિચ્છા એટલે ઈચ્છા ન હોવા છતાંય ભગવાન અત્યંત જેમને પ્રિય છે, તો અત્યંત પ્રિય હોવા છતાંય એમને છોડી અને ભગવાને આજ્ઞા કરી એટલે ભગવાન પોતપોતાને ઘરે ગયા. હવે એને કોઈ સંસારની બાધા કરે, કારણ કે ભગવાનથી એ નિરુદ્ધ થઈ ગયા છે. હવે ગમે ત્યાં રહેશે, હવે એને ભગવાનનું ચિંતન થતું રહેશે. આ રાસલીલાનું ફળ છે. રાસલીલા કે તાત્પર્ય આ છે કે જ્યાં બી રહેશે ભગવાનનું ચિંતન એને થતું રહેશે. અને છેલ્લે સુખદેવજીએ બહુ સુંદર આનું ફળ બતાવ્યું છે કે વ્રજવધુઓ વિક્રીડિતમ વ્રજવધુભિરિદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો અનુશૃણુયાદથ વર્ણયેદ્ય ભક્તિમ પરા ભગવતી પ્રતિલભ્ય કામમ
રુદ્રોગ માવશ રુદ્રોગ માસ્વ પહિનો પહિનો ય ચિરેણ ધીર. એટલે વ્રજવધુઓ સાથેનું આ વિષ્ણુનું જે ક્રીડા છે, મતલબ રાસલીલા છે. રાસલીલા કે તાત્પર્ય કે વ્રજવધુઓ સાથે પ્રભુની આ જે ક્રીડા છે એનું વર્ણન અહીંયા કર્યું છે. સુખદેવજી એમ કહે છે, અને જે શ્રદ્ધાયુક્ત થઈને એને સાંભળશે એનું વર્ણન કરશે તો એને સાંભળનાર અને કહેનાર બંનેને ભગવાનમાં પરમ ભક્તિ થશે. આ રાસલીલા સાંભળવાથી, રાસલીલા કે તાત્પર્ય, રાસલીલાનું ફલ સુખદેવજી શું બતાવે છે? ભક્તિ. ભગવાનમાં નિરુપધિક ભક્તિ એને સિદ્ધ થઈ જશે. અને બીજું, એના હૃદયના રોગરૂપી કામને સદાને માટે હૃદયમાંથી દૂર કરી અને સત્વરી ધીર બની જશે. એટલે એનો રુદ્રોગ ખતમ થઈ જશે. કામ એનો જે છે એ ખતમ થઈ જશે. પણ ક્યારે? જ્યારે આપણે એનો અર્થ અને તાત્પર્ય સમજીને, મહાપ્રભુજીએ જે રીતે રાસલીલાનું તાત્પર્ય સમજાવ્યું એ રીતે સમજશું તો, નહીં તો રુદ્રોગ વધી જશે. ઓલી ડોસીનું વાત બાવા નતા કરતા કે એકાંતમાં ભાગવત સપ્તાહ રાખ્યો તો બધી લીલાઓ કેત શાસ્ત્રીજી એમ. પછી ગાંઠે ખોલવાની વાત હતી. એ ગાંઠે ખોલવાની વાત જ યાદ આવશે જો મહાપ્રભુજીએ જે રીતે રાસલીલાનું તાત્પર્ય સમજાવ્યું છે એ રીતે ન સમજીએ તો. સુખદેવજી રાસલીલાનો અર્થ શું કરે છે? એનું ફલ ભગવાનમાં નિરુપધિક પરમ ભક્તિ, નિરોધાત્મક ભક્તિ, એવી પરમ ભક્તિ એને પ્રાપ્ત થશે. અને સદાને માટે એના રુદ્રોગ, કામ, એનો રુદ્રોગ, કામ જે છે એનો ખતમ થઈ જશે. આ આખું રાસલીલાનું તાત્પર્ય આપણને ગયા વખતે પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું. ફરી અને રિવિઝનના રૂપમાં અવગાહન કર્યું. તો આ આખું રાસલીલાનું તાત્પર્ય ભાગવતના એંગલથી અહીંયા પૂજ્ય બાવાશ્રીએ સમજાવ્યું છે. કારણ કે શ્રી ગોવિંદદાસજી આ કીર્તનમાં કહે છે કે રાસલીલાનું તાત્પર્ય છે હારદ હે અતિ દુર્લભ. એનો હારદ જાણવો, હાર્દ જાણવો એ બહુ દુર્લભ છે. એ સમજી ન શકાય. મહાપ્રભુજીએ જે રીતે સમજાવ્યું, મહાપ્રભુજીને પકડીએ તો જ સમજી શકાય. એનો અર્થ અને તાત્પર્ય તો જ સમજી શકાય. એટલે હારદ હે અતિ દુર્લભ. તો એ વાત આપણે ગયા વખતે જોઈ રાસલીલા કે તાત્પર્યના સંદર્ભમાં. ત્યાર પછી હવે આગળનું નામ આપણે અવગાહન કરશું. કૃપે તત્કથાપ્રદ. શ્રી મહાપ્રભુજીનું આગળનું નામ આવે છે રાસલીલા કે તાત્પર્ય પછીનું કૃપે તત્કથાપ્રદ. કૃપે તત્કથાપ્રદ એટલે શું? શ્રી મહાપ્રભુજી છે કૃપા કરીને તત્કથા, એટલે આ જે રાસલીલાની કથા છે એ રાસલીલાની કથાને, રાસલીલાના સંબંધવાળી કથાને ઉત્તમ પ્રકારે દાન કરે છે. ઉત્તમ પ્રકારે દાન કરે છે. રાસલીલાની કથાનું કૃપા કરીને ઉત્તમ પ્રકારે દાન કરે છે. કૃપે તત્કથા પ્રદ એટલે રાસલીલા સંબંધી જે કથા છે એનું ઉત્તમ પ્રકારે વિશેષ રૂપમાં દાન કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. ઉત્તમ પ્રકારે દાન કરે છે એનો મતલબ શું? રાસલીલાની કથા સંભળાવતા નથી. સમજો, એક ટીકાકાર આમાં કહે છે કે શૃણવત નથી કીધું. એક ટીકાકાર, 5મા ટીકાકાર છે લેખકારજી, લેખકાર વલ્લભજીએ એ વાતમાં ખુલાસો કર્યો છે કે કથા શ્રાવયત્યા, એટલે રાસલીલાની કથા તો સંભળાવવાની હોય ને, એટલે કે છે કે ભાઈ કથા શ્રાવયિતા એમ નહીં કીધી, ઇતિ અનુક્ત્વા તત્પ્રદઃ એમ કીધું. એટલે રાસલીલે કૃપે તત્કથા પ્રદ, તત્કથા શ્રાવયિતા એમ નથી કીધું. રાસલીલાની કથા સંભળાવે છે એવું નથી કહેતા, પણ લેખકારજી કહે છે કે ઇતિ અનુક્ત્વા એમ નહીં કહેતા, તત્પ્રદઃ એટલે રાસલીલાની કથાનું દાન કરે છે. દાન કરે છે એનો મતલબ શું? એ રહસ્ય પેલા આપણે સમજી લે કે રાસલીલાની કથાનું દાન કરે છે શ્રી મહાપ્રભુજી. એનો મતલબ એ કે આપણે આપણા જીવનમાં એ કથાને જીવીએ એ રીતે દાન કરે છે.
અને રાસલીલાની કથાનો મતલબ આપણે અત્યાર સુધી સમજી ગયા, રસાનામ સમૂહ ઇતિ રાસ. એમ એટલે આપણને એક જીવવાની એ કથાને આપણે આપણા જીવનમાં કેમ ઉતારી શકીએ એ રીતે આપણને એ કથા જીવવાની એક સ્ક્રિપ્ટ આપે છે. જેમ ઓલા એક્ટરોએ કયો રોલ ભજવો હોય ને એક સ્ક્રિપ્ટ પેલા આપે ને કે ભાઈ તારે આ રોલ ભજવવાનો, તો એવી સ્ક્રિપ્ટ આપે છે. મહાપ્રભુજી આપણને એક રાસલીલાની કથાને આપણા જીવનમાં જીવવાની એક સ્ક્રિપ્ટ આપી કે આ રીતે તમે જીવો. એ ષોડશ ગ્રંથ. ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ રાસલીલાની કથાને જીવવાની સ્ક્રિપ્ટ આપણને આપી કે આ રીતે તમારે જીવશો તો તમને પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં નિરોધ સિદ્ધ થઈ જશે, જેમ વ્રજ ભક્તોનો થઈ ગયો. પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એનું નામ અહીંયા પ્રદહ છે. પ્રકર્ષેણ પ્રદહ, પ્રકર્ષેણ દદાતી એટલે કૃપૈ તત્કથા પ્રદહ. તત્કથા પ્રદહ એ રાસલીલાની કથા છે એ શ્રી મહાપ્રભુજી વિશેષ રીતે દાન કરે છે. એટલે એક આપણા જીવનની અંદર એને જીવી શકીએ એમ. ખાલી કથા શ્રાવયિતા નહીં કીધું, એમ કીધું કે કથા શ્રાવયિતા એમ નહીં કહેતા, તત્પ્રદહ એમ કહી રહ્યા છે. તો એ સમજો કે શ્રી મહાપ્રભુજી રાસલીલા સંબંધી કથાનું વિશેષ પ્રકારે દાન કરે છે. જે રસાત્મક સ્વરૂપાનંદનું દાન પ્રભુએ રાસલીલામાં વ્રજભક્તોને કર્યું છે, તો એ સંબંધી કથાનું દાન વિશેષ રૂપમાં આધુનિક ભક્તોને પણ શ્રી મહાપ્રભુજી કરે છે. એટલે એ કથાને જીવનમાં કેમ જીવવી, સમજો, એ કથાને આપણે આપણા જીવનમાં કેવી રીતના જીવવી એ વાત સમજાવે છે શ્રી મહાપ્રભુજી. એટલે કથા સંભળાવી નથી પણ કથાનું દાન કર્યું છે. એમાં ડિફરન્સ એમ, કથા સંભળાવવી અને કથાનું દાન કરવું એમ. તો કથાનું દાન કેવી રીતના થાય? જે કથા દ્વાપરમાં થઈ હતી, એટલે ભગવાન કૃષ્ણ દ્વાપરમાં પ્રગટ થયા હતા ઠાકોરજી, તો જે કથા દ્વાપરમાં થઈ હતી પ્રભુની ભક્તો સાથેની, એ કથા પ્રેક્ટિકલ આપણે જીવી શકીએ. જે કથા દ્વાપરના એન્ડમાં ભગવાન પ્રગટ્યા અને બધા વ્રજભક્તો સાથે પ્રભુએ ક્રીડા કરી, તો એ કથાને આપણે આપણા જીવનમાં અત્યારે કલયુગમાં કેવી રીતના જીવી શકીએ એ મહાપ્રભુજી આપણને શીખવાડે છે. એટલે તત્કથા કૃપે તત્કથા પ્રદા, કે જે દ્વાપરમાં પ્રભુની લીલા ભક્તો સાથે થઈ એને આપણે પ્રેક્ટિકલ આપણે આપણા ઘરની અંદર જીવી શકીએ. એ દ્વાપરમાં પૂરી નથી થઈ ગઈ, એમ કોઈ હિસ્ટ્રી નથી બની ગઈ, આપણા ઘરમાં નિત્ય ચાલી રહી છે એ કથા. આ રહસ્ય સમજો. એટલે એક પૂજ્ય શ્યામ બાવાશ્રીનો એક વચનામૃત છે, નંદ મહોત્સવ. નંદ મહોત્સવ ઐતિહાસિક નહીં પણ શાશ્વત. નંદ મહોત્સવ કોઈ ઐતિહાસિક ઘટના નથી થઈ ગઈ, જેમ ઇતિહાસમાં હુમાયુ થઈ ગયો, કર્ણાવતી થઈ ગઈ, અકબર થઈ ગયો, પછી આપણે ઇતિહાસમાં ચોપડામાં આવે. એવું નથી. આપણા ઘરમાં અત્યારે પણ નંદ મહોત્સવ થઈ રહ્યો છે. હમણાં જ આવ્યો ને, તો નંદ મહોત્સવ હમણાં જ આપણે મનાવ્યો. જો ઐતિહાસિક ઘટના હોત તો આપણે મનાવવાની વાત ક્યાં હતી? શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે નંદ મહોત્સવ છે એ ઐતિહાસિક ઘટના નથી, શાશ્વત આપણા ઘરની અંદર એ લીલા ચાલી રહી છે. નિત્ય ઠાકોરજી આપણા ઘરમાં ગાયો ચરાવવા પધારે છે. યચ દુઃખમ યશોદાયામ નંદાદીનં છે ગોકુલે ગોપિકાનંદ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમા ક્વચિત. એવી જ્યારે ગાયો ચરાવવા પ્રભુ પધારે ત્યારે વ્રજભક્તોને જે પ્રકારે પ્રભુના વિપ્રયોગનું દુઃખ થયું હતું એવું દુઃખ મને સેવાના અનુસરમાં ક્યારે થશે? તો જો એ કથાને આપણે જીવી રહ્યા ને, એ કથાને આપણે આપણા ઘરમાં જીવીએ છીએ. જેમ વ્રજભક્તોને પ્રભુ ગાયો ચરાવવા જતા ત્યારે દુઃખ થતું, તો એવે દુઃખની આશંસા મહાપ્રભુજી કરે છે કે યચ દુઃખમ યશોદાયા નંદાદીનં છે ગોકુલે ગોપિકાનંદ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમા ક્વચિત. ગોકુલે ગોપિકાનંદ ચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કેમ વિધાસ્યતિ. કે જ્યારે ઠાકોરજી ગાયો ચરાવીને પછી ગોકુલમાં પધારે ત્યારે બધા જ વ્રજભક્તોને ભગવાનનો સંયોગ થાય છે. તો એ સંયોગ જ્યારે ઉત્થાપન પછી મને જ્યારે ઠાકોરજીની હું સેવા કરતો હોઈશ ત્યારે મને એ સંયોગાનુભૂતિ થશે, એમ મહાપ્રભુજી કહે છે. જો એ કથા એ દ્વાપરમાં બની ગઈ કોઈ હિસ્ટ્રી નથી, આપણા ઘરમાં પણ એ નિત્ય ચાલી રહી છે. એટલે એમ નંદ મહોત્સવ એમ આખા પ્રભુની બધી જ ક્રીડાઓ જે છે એ કોઈ ઐતિહાસિક ઘટના નથી, પણ આપણા ઘરની અંદર આજે પણ એ લીલા થઈ રહી છે. એટલે નંદ મહોત્સવ શાશ્વત છે, ઐતિહાસિક ઘટના નહીં પણ શાશ્વત આપણા ઘરની અંદર ચાલી રહી છે. એમ નંદ મહોત્સવની નહીં, બધા ઉત્સવની લીલા
અને પ્રભુની નિત્યની પણ લીલા, સવારે પ્રભુ જાગે તે પોઢે સુધીની બધી લીલા આપણા ઘરની અંદર ચાલી રહી છે. એ કથાનું દાન મહાપ્રભુજી આપણને કરે છે. કૃપૈ તત્કથા પ્રદે. એ દ્વાપરની કથાને આપણે આપણા ઘરમાં અત્યારે કલયુગમાં પણ જીવી શકીએ એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે એક કીર્તનમાં આવે કે કલયુગ મેં દ્વાપર કીનો. તો કલયુગમાં દ્વાપર કેમ કર્યો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ? કે દ્વાપરમાં જે લીલા થઈ એ જ લીલા અત્યારે કલયુગમાં પણ આપણે આપણા ઘરની અંદર એ લીલાને જીવી રહ્યા છીએ. તો એ સ્ક્રિપ્ટ આપણને મહાપ્રભુજી આપી છે કે ભાઈ અત્યારે પણ તમે ઠાકોરજીને ઘરમાં પધરાવી અને સેવા શરૂ કરી દો, તમે દ્વાપરની બધી લીલાને ઘરની અંદર જીવી શકશો એમ. કારણ કે એ બધી લીલાઓ શાશ્વત છે, ઐતિહાસિક ઘટના નહીં માનો એને, પણ એ આપણા ઘરની અંદર અત્યારે હાલમાં પણ એ લીલા ચાલી રહી છે. એ રહસ્ય અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે ગુસાઈજીએ. એટલે કથા સંભળાવી નથી પણ કથાનું દાન કર્યું છે કે જે દ્વાપરમાં થઈ પ્રભુની ભક્તો સાથેની જે બી ક્રીડા, જે લીલા, એને પ્રેક્ટિકલ રીતે આપણે અત્યારે આપણા ઘરની અંદર જીવી શકીએ એમ. એટલે દ્વાપરની અંદર એ પૂરી નથી થઈ ગઈ કથા. આપણે આપણા ઘરની અંદર અત્યારે પણ હાલે એને આપણે જીવી શકીએ છીએ. એ કથા નવધા ભક્તિ સાથે આપણે એને જીવીએ છીએ. એ કથા આપણે આપણા સર્વ જીવનને પ્રભુ સાથે જોડીને જીવી શકીએ છીએ. આજે પણ એ કથા પ્રભુના સ્વધામ પધારવાથી ખતમ નથી થઈ ગઈ એમ, શાશ્વત છે. નંદ મહોત્સવ શાશ્વત છે, ઐતિહાસિક ઘટના નથી એમ, શાશ્વત છે. આપણા ઘરમાં આજે પણ એ ચાલી રહી છે લીલા એમ. એટલે શ્રી મહાપ્રભુજી કથા શ્રાવક એટલે કથા સંભળાવતા જ નથી પણ તત્કથા પ્રદહ એટલે કથાનું દાન કરે છે. અને બીજું તત્કથા પ્રદ એટલે જે કથા આપશ્રી કહે છે એ કથાની અનુભૂતિ પણ ભક્તોને કરાવે છે. જેમ રાજા દુબે, માધવ દુબે હતા, તો જ્યારે એ શ્રી આચાર્યજી મહાપ્રભુજી કથા કહેતા હતા તો નંદ મહોત્સવની કથા કહેતા હતા, તો એ અનુભૂતિ રાજા દુબે અને માધવ દુબેને થઈ. તો જેવો પ્રસંગ મહાપ્રભુજી કહે છે એવી જ લીલાની અનુભૂતિ પણ ભક્તોને કરાવે છે. એટલે કથાનું દાન કરે છે. તત્કથા પ્રદ એટલે જેવી આચાર્યજી કથા કહે છે એવો જ લીલાનો અનુભવ ભક્તોને થાય છે. જેમ અષ્ટસખાઓને જે લીલાનો અનુભવ થયો એ લીલાના અનુભવને અનુસંધાને એને કીર્તન પ્રગટ કર્યું એમ કે ભાઈ જેવી લીલાની અનુભૂતિ થતી હતી એવું એ કીર્તન ગાઈ રહ્યા હતા. નંદદાસ પ્રભુ નિપટ જહા કીર્તનમાં આવે ને, દેખો દેખો રાસના કીર્તનમાં આવે. તો રાસના કીર્તનની અંદર એ વાત કે નંદદાસ પ્રભુ નિકટ જહા ક્રીડત નંદકુમાર. જ્યાં ઠાકોરજી રાસ કરી રહ્યા છે ત્યાં નંદાજી નિકટ રહીને નિહાળી રહ્યા છે. એમાં જ પ્રોબ્લેમ થઈ હતી ને. કીર્તન ઓલા બાદશાહને સંભળાયું તો કે હવાય ભક્તો છે અત્યારે, તો કે હા આ કીર્તનમાંથી જ પ્રોબ્લેમ થઈ હતી. આ કીર્તન બાદશાહ સામે ગયું, બાદશાહ તરત ચમકો કે હજી નિકટ જહા નંદદાસ પ્રભુ ક્રીડત. ઠાકોરજી ક્રીડા કરે છે, નંદાજી બાજુમાં રહી નિહાળે છે. તત્કથા પ્રદ કૃપે તત્કથા પ્રદ. તો આવી કથાને મહાપ્રભુજી જીવાડી છે. આપણને જીવી કેવી એની આખી સ્ક્રિપ્ટ આપી છે શ્રી મહાપ્રભુજીએ. એટલે કથા ખાલી સંભળાવી જ નથી એમ, કેવલ સંભળાવી નથી, પરંતુ કથા પ્રદહ છે શ્રી મહાપ્રભુજી. જે દ્વાપર યુગની કથા છે, જે નિત્યલીલાની કથા છે, તેને આપણે આપણા ઘરની અંદર જીવી શકીએ છીએ. એટલે હમણાં આપણે કીર્તન કર્યું, ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો, કોણ રસ ભૂતલ પ્રગટ ભયો. એવું મહાપ્રભુજીની વધાઈ છે. કોણ રસ ભૂતલ પ્રગટ ભયો કે ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો. ઘર ઘરની અંદર ઠાકોરજી મહાપ્રભુજીએ નંદાલય બનાવી દીધું, ઘર ઘરમાં પધરાવી દીધા એમ. અને સેવા વિધિ શીખ્યો. આ રાસલીલા કે તાત્પર્ય કે ભાઈ સેવા વિધિ જે હતી, રસા સમૂહા નામ ઇતિ રાસ, એ રાસલીલાની કથાને કેમ આપણે આપણા જીવનમાં જીવવી. તો તત્ કથા પ્રદ કૃપયે કૃપા કરીને તત્ એટલે તે એટલે રાસલીલાની કથાને વિશેષ રીતે પ્રદ એટલે દાન કરે છે. તો એ આ નંદ ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખ્યો. એ સેવા વિધિ આપણને શીખવાડી અને એ દ્વાપરની કથાને પણ આપણે અત્યારે કલયુગમાં જીવી શકીએ છીએ. એનું નામ કૃપે તત્કથા પ્રદ. એ રહસ્ય અહીંયા
શ્રી મહાપ્રભુજીએ ગુસાઈજીએ આપણને સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીના નામ દ્વારા. અને એ પાછા આપણે આપણા પરિવાર સાથે એને જીવી શકીએ. અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વૈકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્વમ. એટલે એ પણ ગોપીજનોને તમે જુઓ, વ્રજવાસીઓ એ પણ સૂતા હતા, દિવસે કામમાં વ્યસ્ત અને રાત્રે ઘસઘસાટ નિંદ્રામાં ઊંઘી જવા વાળા વ્રજવાસીઓને ભગવાન વૈકુંઠમાં લઈ ગયા. અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. તો એ જેમ સૂતા હતા એમ આપણે સૂઈ રહ્યા છીએ. એ જેમ જાગતા હતા, ખાતા પીતા સૂતા બધું કરતા હતા, આપણે કરી રહ્યા છીએ. એ કૃષ્ણ સાથે કરતા હતા. અત્યારે આપણે કૃષ્ણ સાથે જાગીએ. શા માટે? કૃષ્ણ માટે જાગીએ. ભોજન શા માટે કરવું છે? પ્રભુની સેવા માટે. આજીવિકા શા માટે જ આવું ઠાકોરજીની સેવા સારી રીતે થઈ શકે. એટલે તો જો જેમ વ્રજવાસીઓ પ્રભુ સાથે જીવતા હતા એમ આપણે પણ અત્યારે કલયુગમાં આપણા ઠાકોરજી સાથે જીવી શકીએ. એનું નામ તત્કૃપૈ તત્કથા પ્રદા. કે ભાઈ કથા ખાલી સંભળાવી જ નથી. દ્વાપરની કથાને આપણે આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા પ્રભુ સાથે જીવી શકીએ છીએ. આ રહસ્ય અહીંયા આ નામની અંદર છે, કૃપૈ તત્કથા પ્રદા. અને જે ઘરની અંદર એ રીતે સેવા નથી કરી શકતો તો એના માટે પણ જ્યારે પ્રભુ વ્રજભક્તો પાસે ન હતા ત્યારે પ્રભુએ એવા ભગવદીને મોકલા ભક્તો પાસે સંગ માટે. ઉદ્ધવાગમને જાતા ઉત્સવ સુમહાન્યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત. કે ભાઈ જ્યારે પ્રભુ નહોતા બિરાજતા, સેવા ન હતી, ત્યારે કોઈ ભગવદીઓનો સંગ, તો એ રીતે જે ઘરની અંદર સેવા નથી નિભાવી શકતા એના માટે ભગવત ભક્તોનો સંગ, મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવત, એ એના માટે ઉદ્ધવજી છે. કે ભાઈ એના દ્વારા એક ઉત્સવ સુમહાન્યથા, એના જીવનમાં ભગવત લીલાનો, ભગવત કથાનો એક ઉત્સવ થશે. તો એ જ વાત જે દ્વાપરમાં થઈ હતી, પ્રભુ નહોતા બિરાજતા ત્યારે ઉદ્ધવજી દ્વારા ભગવાને પોતાની લીલાનું ચિંતન એને કરાયું. એ રીતે અત્યારે કલયુગમાં પણ મહાપ્રભુજી દ્વારા, એના ગ્રંથો દ્વારા, કોઈ ભગવદીઓ દ્વારા, અષ્ટસખાઓ દ્વારા, કીર્તનો દ્વારા, 84-252 ભગવદીઓ દ્વારા આપણા જીવનમાં એ જ ઉત્સવ સુમહાન્યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત. તો જો પેરેલર જે દ્વાપરની લીલા છે એની સ્ક્રિપ્ટ આપણે ઘરમાં પણ જીવી શકીએ છીએ, એ જ લીલાને. એમ એટલે શ્રી મહાપ્રભુજીએ આવી કથાનું વાણીથી, વપુથી અને વાણીથી બે રીતે દાન કર્યું છે. વપુથી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, અને વાણી, એ જ વાણી તબ વેણુનાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપુ કુમાર. તો વાણી દ્વારા, એના ગ્રંથો દ્વારા પણ મહાપ્રભુજી આપણને એ કથાનું દાન કરે છે. વપુ દ્વારા પણ અને વાણી દ્વારા. વપુમાં એ વાકપતિ છે અને વાકપતિની અંદર એનું વપુ છે. એટલે વાણીમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, મહાપ્રભુજીમાં એની વાણી બિરાજે છે. વાગર્થા વિવ સંપ્રક્તો કૃષ્ણો ગ્રંથો યન્મુખે વક્તારમ તમ વિભુમ વંદે તદ વાગર્થોપલબ્ધએ. એમાં બાવાએ એક શ્લોક બનાવ્યો છે, એમાં એને બહુ સુંદર વાત કરી છે કે ભાઈ આપની વાણી જે છે એનો અર્થ મને પ્રાપ્ત થાવ, એમ એ જે કથાને હું જીવી શકું એમ. વાગર્થા વિવ સંપ્રક્તો કૃષ્ણો ગ્રંથો યન્મુખે વક્તારમ તમ વિભુમ વંદે તદ વાગર્થોપલબ્ધે. એવા વિભુ વક્તા મહાપ્રભુજીને હું વંદન કરું છું કે વાણી, એ જે કથા છે એ હું મારા જીવનમાં જીવી શકું એમ. એ સ્ક્રિપ્ટ હું જીવી શકું એવી સ્ક્રિપ્ટ મહાપ્રભુજી મને આપે. એની કથાનું રહસ્ય, એ વાણીનો અર્થ મને સમજાવે એમ. તો એ રહસ્ય અહીંયા કૃપૈ તત્કથા પ્રદામાં છે. તો આ આખું એની થોડી પૂર્વ ભૂમિકાના રૂપમાં અને એટલે સર્વોત્તમ છે. એટલે સર્વોત્તમ છે કે ભાઈ તદુક્તમપી દુર્બોધ છે. સ્ક્રિપ્ટ સમજમાં ન આવતી હોય, આપણને દીધી સ્ક્રિપ્ટ સમજમાં ન આવતી, તો સર્વોત્તમ સ્તોત્રને પકડશો તો બધી સ્ક્રિપ્ટ સમજમાં આવશે કે આપણે કેમ પ્રભુ સાથે કેમ જીવવું એમ. તો એ રહસ્ય આપણને સમજાવશે મહાપ્રભુજી કૃપા કરીને. એમ કૃપૈ તત્કથા પ્રદા, કૃપા કરીને એ કથાનું આપ દાન કરે છે, એમ શ્રી ગુસાઈજી અહીં કહે છે. ત્યાર પછી હવે આપણે ટીકાકારોને દ્રષ્ટિથી આપણે જોઈએ આ નામને. તો એમાં શ્રી ગોકુલનાથજી, હા, એની ભૂમિકા. અને આ રહસ્ય છે આ નામનું. કૃપૈ તત્કથા પ્રદય નામનું આ રહસ્ય છે.
આ ન સમજાય તો કાંઈ નહીં સમજાય. કે આના બેઝ ઉપર જ છે આખું આ, કે કૃપેય તત્ કથા પ્રદનું રહસ્ય શું છે, કે સ્ક્રિપ્ટ આપણને મહાપ્રભુજીએ ગ્રંથોની અંદર ષોડશ ગ્રંથ વગેરેમાં નિબંધમાં આપી છે, કે આપણે એને જે પ્રભુએ દ્વાપરના એન્ડમાં જે લીલા કરી છે એ જ કથાને મહાપ્રભુજીએ આપણને અત્યારે કલયુગની અંદર કેવી રીતના જીવવી એની ગાઈડલાઈન, એની સ્ક્રિપ્ટ આપણને મહાપ્રભુજીએ આપી છે. શ્રી ગોકુલનાથજી બહુ સુંદર આને અર્થ સમજાવતા કહે છે, કૃપેય તત્ કથા પ્રદ એવં પૂર્વોક્ત ફલસ્યૈવ સર્વાધિક ફલત્વમ ઉપપાદ્ય પ્રકારાંતરેણાપી ફલત્વ પ્રતિપાદકત્વે હેતુભૂતમ નામાંતરમ આહુ કૃપેય તત્ કથા પ્રદ. એમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કૃપેય તત્ કથા પ્રદમાં, કે એવી રીતના એવં પૂર્વોક્ત ફલસ્યૈવ સર્વાધિક ફલત્વમ ઉપપાદ્ય, એટલે પહેલા કહેલા ફલને જ, પહેલા કયું ફલ કીધું? રાસલીલૈક તાત્પર્ય. તો એ ફલને સર્વથી અધિક ફલ હોવાનું સિદ્ધ કરીને પૂર્વોક્ત ફલસ્યૈવ સર્વાધિક ફલત્વમ ઉપપાદ્ય, પૂર્વોક્ત જે રાસલીલા છે, રસાનામ સમૂહ, રાસલીલા એટલે પાછું ખાલી હલ્લીશક જ નહીં યાદ કરતા, રસાનામ સમૂહ ઇતિ રાસ, એમ એ તો એક ખાલી એનું એક ડેમોન્સ્ટ્રેશન છે, એમ રાસ છે એ તો એમ એવો તો સમૂહની વાત છે. જે વાત પૂજ્ય શ્યામબાવાશ્રી બધું વિસ્તારથી આપણને એના પ્રવચનમાં આપણે સાંભળી ગયા એમ. તો એવી રીતના પહેલા કહેલા ફલને એટલે કે રાસલીલાને સર્વથી અધિક ફલ હોવાનું સિદ્ધ કરીને ત્યાર પછી પ્રકારાંતરેણાપી એટલે જુદા પ્રકારે પણ, પ્રકારાંતર એટલે બીજા પ્રકારે પણ, જુદા પ્રકારે પણ એને ફલત્વ પ્રતિપાદકત્વે હેતુભૂતમ નામાંતરમ આહુ કૃપેય તત્ કથા પ્રદા, એટલે ફલ સિદ્ધ કરાવવાના, એટલે જે ઉપર જે કીધું રાસલીલા તાત્પર્ય એ સર્વથી અધિક ફલ હોવાનું સિદ્ધ કરીને હવે જુદા પ્રકારે પણ તેને ફલ સિદ્ધ કરવાના કારણરૂપ તેને એટલે રાસલીલા તાત્પર્યને એને એક અલગ પ્રકારે એક અલગ જ ડિરેક્શનથી એક જુદા પ્રકારે જ એને ફલ સિદ્ધ કરવાના કારણરૂપ બીજું નામ આવે છે કૃપેય તત્ કથા પ્રદા. એટલે એ સમજાવવું છે એમ, રાસલીલા તાત્પર્યને જ પણ એને અલગ રીતે કથાના દાનથી એ રહસ્યને સમજાવવું છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે પ્રકારાંતરેણાપી એટલે એક બીજા પ્રકારે, અલગ પ્રકારે એને ફલત્વ પ્રતિપાદકત્વેના ફલ સિદ્ધ કરાવવાના કારણરૂપ હેતુભૂતમ નામાંતરમ બીજું નામ, એક બીજું નામ આવી રહ્યું છે કૃપેય તત્ કથા પ્રદ. એ નામ આવે છે કે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને તત્કથા એટલે રાસલીલાની કથાને પ્રદહ પ્રકર્ષણ કરીને, પ્રકર્ષણ દદાતી એટલે પ્રકર્ષણ વિશેષ રીતે એનું દાન કરે છે. એમ ખાલી સંભળાવતા જ નથી પણ એને આપણા જીવનની અંદર એને જીવવાની એક સ્ક્રિપ્ટ આપીને એનું દાન કરે છે, કે આપણે એને આપણા જીવનમાં જીવી શકીએ એ કથાને. તો આ આખી ઉત્થાનિકા છે શ્રી ગોકુલનાથજીની. એ ઉત્થાનિકા પછી ટીકામાં આવે જો કૃપેય તત્ કથા પ્રદ, શ્રી મહાપ્રભુજી કૃપા કરી અને રાસલીલાની કથા છે વિશેષ રીતે દાન કરે છે. આગળ કહે છે કૃપેય તત્ કથા પ્રદ ઇતિ કૃપયા એતત્ કથા રાસલીલા સંબંધિની તામ પ્રકર્ષેણ દદાતિ તદ અર્થાનુભવમ કારયતિ ઇતિ તથા ઇતિ અર્થ. એટલે કૃપેય તત્ કથા પ્રદ એવા શ્રી મહાપ્રભુજી છે કે કૃપાએ, કૃપયા એટલે કૃપાથી, કૃપા કરીને એતત એટલે આ એટલે રાસલીલા સંબંધીની એટલે રાસલીલાના સંબંધવાળી કથા
સમજો, રાસલીલાના સંબંધવાળી કથા. રાસલીલા સંબંધીની જે કથા છે એને પ્રકર્ષેણ દદાતી. પ્રકર્ષેણ દદાતી એટલે પ્ર એટલે ઉત્તમ પ્રકારે, દ એટલે આપે છે, ઉત્તમ પ્રકારે આપે છે. ઉત્તમ પ્રકારે આપે છે એટલે આપણે એને આપણા જીવનમાં જીવી શકીએ એ રીતે આપે છે, અથવા એ લીલાની અનુભૂતિ પણ આપણને કરાવે છે. તો પ્રકર્ષેણ દદાતી, પ્રકર્ષેણ દદાતી તદ અર્થાનુભવમ કારયતિ ઇતિ તથા ઇતિ અર્થ. એટલે પ્રકર્ષણ દાન કરે છે, આપે છે, એટલે એના અર્થનો અનુભવ કરાવે છે. એટલે જે કથા કહી રહ્યા હોય એનો અર્થ, જે કથા પ્રભુ ભક્તો સાથે જે કથા કરી, જે ક્રીડા કરે છે, સમજો રાસલીલા વગેરેની જે કથા છે, એ કથાનો અર્થ એટલે કે એનો અનુભવ, એ અર્થનો અનુભવ, એનો અનુભવ પણ આપણને કરાવે છે. જેમ હમણાં આપણે પ્રસંગ છે ને કે ભાઈ રાજા દુબે માધુ દુબે હતા, તો નંદ મહોત્સવની લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા હતા. તો એ કથાનો અર્થ, એ કથાનો અર્થ એટલે એ લીલા, જે કથા જે શ્રી આચાર્યજી કહી રહ્યા છે એનો અર્થ એટલે એની અનુભવ. તો એનો અનુભવ પણ શ્રી મહાપ્રભુજી કરાવે છે. એટલે કથા ખાલી શ્રવણ જ નથી કરાવતા, પણ એ કથાનો આપણા જીવનની અંદર અનુભવ પણ કરાવે છે. એવા શ્રી મહાપ્રભુજી છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. સમજો આ રહસ્ય કે રાસલીલા સંબંધીની તામ પ્રકર્ષેણ દદાતી તદ અર્થાનુભવમ કારયતિ ઇતિ તથા ઇતિ અર્થ. આનો અર્થ શું? કૃપી તત્કથા પ્રદનો અર્થ શું? તો કે રાસલીલા સંબંધીની જે કથા છે એને ઉત્તમ પ્રકારે દાન કરે છે. ઉત્તમ પ્રકારે દાન કરે છે એટલે એના અર્થને અનુભવ કરાવે, એના અર્થનો અનુભવ કરાવે છે. જે કથા છે એને આપણે આપણા જીવનમાં અનુભવ પણ કરી શકીએ. ખાલી સંભળાવે જ છે નહીં, ખાલી સંભળાવતા જ નથી, એને આપણે આપણા જીવનમાં જીવી શકીએ, અનુભવ પણ કરી શકીએ એ કથાનો. આ બહુ સુંદર રહસ્ય અહીંયા ગોકુલનાથજીએ સમજાવ્યું છે કે ભાઈ કથાને આપણે આપણા જીવનમાં જીવી શકીએ, એનો અનુભવ કરી શકીએ એમ. એ પછી બાળલીલાની કથા હોય, કિશોર લીલાની હોય, માધુર્ય લીલાની હોય, દાસ્ય ભાવવાળી હોય, માધુર્ય ભાવ જે બી હોય, એ બધી જ લીલાનો અનુભવ આપણે આપણા ઘરની અંદર કરી શકીએ છીએ. એવી કથાનું દાન શ્રી મહાપ્રભુજી આપણને કર્યું છે. રાસલીલા એટલે રસાનામ સમૂહ, ઇતિરાસ એમ. ખાલી દાંડિયા જ નહીં, બધા જ રસનો, કોઈ એક રસનું ઓબ્સેશન નથી મહાપ્રભુજીને. રસાનામ સમૂહનો અર્થ શું કર્યો? રાસલીલાનો અર્થ શું કર્યો? રસાનામ સમૂહ. આપણે જો કોઈ એક ભાવ પકડીને બેસી ગયા, ઓબ્સેશન થઈ ગયો આપણને, ભાઈ અમે તો બાલ ભાવથી જ ભજશું, તો રસાનામ સમૂહ ન થયો. સમજો, તો રાસલીલા નથી એમ. આપણે કોઈ માધુર્ય ભાવ પકડીને બેસી ગયા તો એ રાસલીલા નથી. આપણે તો બધા જ ભાવથી, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ચ સખા ત્વમેવ બંધુ, હા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ. જો સર્વમ, રસાનામ સમૂહ ઇતિ રાસ, ત્યાં સર્વમ કીધું. તો એ સર્વમ એટલે રસનો સમૂહની વાત ત્યાં કરે છે. તો એ બધા જ રસથી આપણે કૃષ્ણને માણી શકીએ એમ. એનું નામ રાસલીલા છે. કોઈ ઓબ્સેશન થઈ જાય આપણને એક રસનું, તો આપણે રાસલીલાને માણી શકશું નહીં. તો માસા કે હાઈતમ કરવાનો જેવું હોય કે બધે માવતરે જતો હોય, મારું માવતર આ તો છે. ગોપીજનોને એ જ કીધું ને કે ભાઈ વેણુનાદ કરીને બોલાવ્યા, પછી ભગવાને પાછું જવાનું કીધું ત્યારે એમ કીધું કે ભાઈ તમારા પુત્રો જે છે એ રાહ જોતા હશે, ભૂખ્યા થયા હશે, તમારા પતિઓ તમને શોધતા હશે, તમારા માતા પિતા તમને રાહ જોતા હશે. તો બધી જ વાત ભગવાને ત્યાં કરી. ગોપીજનોએ પાછો બહુ બ્લન્ટ જવાબ આપી દીધો, ભાઈ પતિ તું છે, બાળક તું છે, માતા પિતા તું છે, બંધુ તું છે, બધું જ તું છે, જે કંઈ બી છે એ અમારું તું છે. જો રસ સમૂહાના, જે કંઈ બી છું એ તમે અમારું છું એમ. હવે અમારે એનું શું કામ બોલો? ભગવાનને કીધું બ્રજ ભક્તોએ કે જે કંઈ બી છે એ અમારું તમે છો. તમે માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. મારું ધનય તમે છો, અર્થય તમે છો, કામય તમે છો અને મોક્ષય તમે છો. બોલો, ધર્મ અર્થ કામ મોક્ષય તમે છો, બધું જ સર્વસ્વ તમે જ છો. એનું નામ રાસ. મહાપ્રભુજીએ એ રસાનામ સમૂહ ઇતિ રાસ, એવો જે સર્વાત્મ ભાવ છે પ્રભુ પ્રત્યે, ઈ ત્યાં જઈ શક્યા. જેને ઓબ્સેશન હતું એક ભાવનું, કામ ભાવનું, ઇલિસિટ લવર માનતા હતા, શ્રૃંગાર ભાવ માનતા હતા, એક જ ને, ઈ નથી ગઈ, ઈ પહોંચી જ નથી શક્યા. કોઈ એક ભાવથી ઓબ્સેશન થઈ જાય કૃષ્ણની પ્રત્યે આપણને, ઈ પહોંચી નહીં શકે રાસલીલામાં. એ બધા રસનો અનુભવ નહીં કરી શકે. એની ક્વોલિફિકેશન બતાવીને બાવાએ એ જ વાત કરી ને કે ભાઈ રાસલીલાનું તાત્પર્ય શરૂઆતમાં શું, મધ્યમાં શું અને અંતમાં શું. તો ક્વોલિફિકેશન પહેલા બતાવ્યું. શરૂઆતમાં કે નિરુપધિક ભાવવાળા, સર્વાત્મ ભાવવાળા, જે પ્રભુને પોતાનું સર્વસ્વ માનવાવાળા હતા, એ જ ત્યાં પહોંચી શક્યા. કામ ભાવવાળા બધા પહોંચી નથી શક્યા. એ રહસ્ય બતાવે છે કે ભાઈ રાસલીલાનો અનુભવ એને જ થઈ શકશે, સર્વરસનો, કે જે પ્રભુ પ્રત્યે જેને એવો સર્વાત્મ ભાવ છે એ જ પહોંચી શકશે, બધાય નહીં પહોંચી શકે એમ. તો એ રહસ્ય અહીંયા સમજો. શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે એથી રાસલીલાના સંબંધવાળી જે કથા છે એને ઉત્તમ પ્રકારે આપે છે, એટલે એના અર્થનો અનુભવ પણ કરાવે છે. એવો અર્થ છે રાસલીલા તાત્પર્યનો અર્થ શું અહીંયા, કે જે કથા શ્રી મહાપ્રભુજી કહે છે એ ખાલી કહેતા જ નથી, દાન કરે છે. દાન કરે છે એનો મતલબ શું, કે એના અર્થનો અનુભવ કરાવે છે. આપણે આપણા જીવનમાં એ કથાને જીવી શકીએ, એને સ્ક્રિપ્ટ આપે છે આચાર્યજી. તો એને આપણે આપણા જીવનમાં જીવી શકીએ એવા શ્રી મહાપ્રભુજી કૃપેય તત્ કથા પ્રદ છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે, એટલે ભાગવતની કથા કહેવા વાળા કેટલા બધા છે જુઓજી. બધા એ કૃષ્ણની જ કથા કહે છે, પણ એને ઘરમાં કૃષ્ણની સાથે જીવવું કેમ એવું કોણ બતાવે? એવું કોઈ હજી સુધીમાં બતાવ્યું નથી કે ભાઈ એ કથાને જીવવી કેમ. જે ગોપીજનો સાથે કૃષ્ણ જીવતા હતા, જે ગોપ સખાઓ સાથે જીવી આનંદ લેતા હતા, આનંદ આપતા હતા, જે યશોદાજીને, નંદી યશોદાજીને આનંદ આપતા હતા, જે ગોપ સખાઓને, વ્રજભક્તોને, પશુ પક્ષી, નદી, હરણ, બધાને આનંદ આપ્યો. તો એવી કથાને મહાપ્રભુજી આપણા ઘરમાં, કે ભાઈ તમે કૃષ્ણનો આનંદ ઘરમાં લઈ શકો. બોલો, એનું નામ કૃપેય તત્ કથા પ્રદ. એવો જ અનુભવ ત્યાં જે લીલામાં બધા ભક્તોને થયો હતો, એવો જ અનુભવ કૃષ્ણનો આપણે આપણા ઘરમાં કરી શકીએ. એવી કથાનું દાન શ્રી મહાપ્રભુજી કરે છે. એટલે ગોકુલનાથજી કહે છે કે તદ અર્થાનુભવમ કારયતિ, કથાના અર્થનો પણ આપણને અનુભવ કરાવે છે. ખાલી કથા જ કહી દે કે હવે જાઓ મોકરા રમો, સ્ટોરી નથી. આ સ્ટોરી નથી, કથાનું દાન કરે છે. બીજા બધા કથા કહી દે, રાસલીલા આ હતી, પછી આ ભાગવતમાં આવી લીલા હતી, પણ એ આપણે આપણા જીવનમાં જીવવી કેમ, એ કથાનું દાન શ્રી મહાપ્રભુજી કર્યું છે, કે આપણે આપણા ઘરની અંદર બધી લીલાઓને જીવી શકીએ. અને બધું એવું સૌભાગ્ય આપણે યશોદાજી બની જાય, ગોપસખાઈ બની જાય, વ્રજભક્તો બની જાઓ, દાસી બની જાય. તો બધી જ વાત આપણા સેવા પ્રકારમાં તમે જુઓ તો બધી જ લીલાનો અનુભવ મહાપ્રભુજી કરાવી દે છે. એટલે કૃપેય તત્ કથા પ્રદ છે ને. એટલે જ ગોકુલનાથજી અહીં કહે છે કે પ્રકર્ષેણ દદાતી તદ અર્થાનુભવમ કારયતિ ઇતિ. એટલે વિશેષ પ્રકારે પ્રકર્ષેણ દાન કરે છે. એનો મતલબ કે અર્થાનુભવમ કારયતિ, આપણને એ કથા જે છે એ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. ત્યાર પછી આગળ કહે છે કે યદ્યપિ કથાયામ શબ્દાત્મકત્વાત તસ્યા કથનમ એવ દાનમ તથાપિ તદ્દાને પ્રકર્ષત્વ કથનાત. આગળ શ્રી ગોકુલનાથ ચરણો કહે છે કે યદ્યપિ, જો કે કથાયામ શબ્દાત્મકત્વાત, એટલે કથા જે છે એ તો શબ્દાત્મક છે ને. મહાપ્રભુજી જે કથા કહી રહ્યા છે એ કેવી રીતના કહે, એ તો શબ્દો જ કહે છે ને. તો કથા તો શબ્દાત્મક છે, કથા શબ્દાત્મક છે. તેથી કથાયા શબ્દાત્મકત્વાત તસ્યા કથનમેવ દાનમ
એટલે કથા જે છે એ શબ્દાત્મક છે, તેથી કથા કહેવી, કથા કહેવી એમ કેવું જોઈએ ને. એને બદલે અહીં શું કીધું? દાનમ, દાન કરવી, એમ વિશેષ રીતે દાન કરવી એવું કીધું. એનું કારણ શું એ રહસ્ય સમજો કે ભાઈ કથા છે એ શબ્દાત્મક છે, તો કથા કહેવી એનું નામ દાન કર્યું, એટલે કે આપી એવું કહેવાય એમ. પરંતુ અહીંયા શું કીધું છે? તત્કથા પ્રદહ. સમજો, તત્કથા શ્રાવયિતમ એવું નથી કીધું. શ્રાવયિતમ એટલે સંભળાવી એમ નથી કીધું. તત્કથા પ્રદહ, એમાં પ્ર ઉપસર્ગ લગાડ્યો એટલે પ્રકર્ષણ દદાતી. એનો અર્થ, એનું રહસ્ય ગોકુલનાથજી સમજાવે છે કે ભાઈ આનું રહસ્ય એ છે કે કથા છે એ શબ્દાત્મક છે, તો શબ્દાત્મક છે એટલે કથાનું આપ સંભળાવે છે એમ, એટલે એનું દાન કરે. તો દાન કર્યું એટલે કે આપી એવું કહેવાય. પરંતુ અહીંયા એમ કીધું છે કે ઉત્તમ પ્રકારે આપી, એમ પ્રકર્ષણ દદાતી. એનો મતલબ શું એ રહસ્ય સમજો કે દાનમ તથાપી યદ્યપી કથાયા શબ્દાત્મકત્વાत् તસ્યા કથનમેવ દાનમ તથાપી તદ્દાને પ્રકર્ષત્વ કથનાत्. એટલે દાન તો કીધું, ખાલી એટલું જ નથી કીધું દાને, પણ કૃપયે તત્કથા પ્રદ, તો પ્ર ઉપસર્ગ લગાડ્યો ને. પ્રનો મતલબ શું કર્યો અહીંયા? પ્રકર્ષણ, એટલે વિશેષ રીતે દાન કરે છે. પ્રકર્ષણ દદાતી, પ્રકર્ષણ દદાતી એટલે વિશેષ રૂપે દાન કરે છે. વિશેષ રૂપે દાન કરે છે એટલે ઉપર કીધું ને અર્થાનુભવ પૂર્વક એનું દાન કરે છે. તો તત્ર ચ કૃપયા એવ હેતુત્વ કથનાत् તત્ર એતत् કૃપા વ્યતિરેકેણ કથમ એતत् કૃપા વ્યતિરેકેણ કથનમ તત્ર કથનમેવ ન દાનમ. આગળ કહે છે કે ભાઈ કથા જે છે એ શબ્દાત્મક છે અને એનું દાન કરે છે એવું કહી દે તો ચાલત. પણ અહીંયા એમ કીધું કે પ્રદાનમ, કૃપે તત્ કથા પ્રદ કીધું, એટલે ઉત્તમ પ્રકારે આપવાનું કહ્યું છે. અર્થાત એને સ્વરૂપાત્મક રૂપે એનું દાન કરે છે, એમ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. એટલે એને એ આપણા જીવનમાં આપણે એને કેમ જીવી શકીએ? સ્વરૂપાત્મક રીતે દાન કરવું એનો મતલબ કે આપણે આપણા જીવનમાં એ કથાને જીવી શકીએ. એટલે પ્રકર્ષણ દદાતી, પ્રકર્ષણ એટલે વિશેષ રીતે દાન કરે છે. વિશેષ રીતે દાન કરવાનો મતલબ શું? ખાલી સંભળાવે જ છે એમ નહીં, પણ એને આપણે આપણા જીવનમાં અનુભવ કરી શકીએ છીએ એમ. આ રહસ્ય અહીંયા ગોકુલનાથજીએ સમજાવ્યું કે તત્ર છે કૃપયા એવ હેતુત્વ કથનાत्. અને એમ કહેવામાં કૃપાને જ કારણ કહી છે. કૃપયે કીધું ને, કૃપયેયો કૃપાથી, એટલે આચાર્યજી છે એ કૃપાને જ એમાં મહાપ્રભુજી કૃપા કરીને, તો એમાં કારણ શું? આવી કથા આપણે આપણા ઘરમાં જીવી શકીએ. જે દ્વાપરની કથા છે કૃષ્ણની વ્રજભક્તો સાથેની, એ કથાને આપણે આપણા ઘરમાં જીવી શકીએ. એનું કારણ શું? કૃપયે, મહાપ્રભુજીની કૃપા. જો મહાપ્રભુજીની કૃપા ન હોય તો આપણે ઘરમાં એ કથાને જીવી ન શકીએ. આ રહસ્ય સમજો. કૃપયે તત્ કથા પ્રદાનું કે તત્ર ચ કૃપયા એવ હેતુત્વ કથનાत्. એટલે અને એ કરવામાં, એનું દાન કરવામાં કૃપાને જ અહીંયા કારણરૂપ કહી છે. શ્રી મહાપ્રભુજીની કૃપા. તત્ર ચ કૃપયા એવ હેતુત્વ કથનાत् યત્ર એતत् કૃપા વ્યતિરેકેણ કથનમ તત્ર કથનમેવ ન દાનમ. એટલે કૃપા ન હોય અને કઈ હોય તો એને દાન કર્યું કહેવાય એમ. સમજો રહસ્ય. એટલે કૃપા વિના કથા કહેવામાં આવે તો એ કહી કહેવાય એમ, પણ દાન કર્યું એમ ન કહેવાય. અહીંયા તો વિશેષ રીતે દાન કરે છે એવું શ્રી ગુસાઈજી કહે છે. કૃપયે તત્ કથા પ્રદ. સમજો આ રહસ્ય કે શ્રી મહાપ્રભુજી છે એ તત્ર છે કૃપયા એવ હેતુત્વ કથનાत्. એટલે મહાપ્રભુજીની કૃપાને જ અહીંયા કારણ કહી છે અને તેથી એ વાત જણાવી છે. એનો મતલબ શું કે યત્ર એતत् કૃપા વ્યતિરેકેણ, એટલે જેની ઉપર જે કૃપા નથી, એટલે કૃપા વિના કથા કહેવામાં આવે તો એને શું કહેવાય? કથનમ તત્ર કથનમેવ ન દાનમ. એને કથા કઈ કહેવાય. કથાનું દાન કર્યું એમ ન કહેવાય, એને કથા કહી એવું કહેવાય એમ. એટલે અહીંયા
કહેવાનું તાત્પર્ય છે કૃપયને સમજાવે છે. કૃપયે તત્કથા પ્રદ. ગુસાઈજી એમ મૂક્યું ને શબ્દ કૃપયે, તો કૃપયે શબ્દ મૂક્યો એનું તાત્પર્ય સમજો કે કૃપા એમ કરવામાં કૃપાને જ અહીંયા કારણ માનવામાં આવી છે. કૃપા જ અહીંયા કારણરૂપ કહી છે. એના દ્વારા એમ જણાવ્યું છે કે જ્યાં કૃપા વિના આ કથા કહેવામાં આવે છે એ કહી કહેવાય. કથાને કહી ઉક્ત્વા કથનમ તત્ર કથનમ એવમ ન દાનમ. તો એને એમ કહેવાય કે કઈ કે એને કથા કહી છે. જેમ બીજા લોકો કથા કહે ને એક સંભળાવી ભાઈ, ત્યાંથી જેવા નીકળ્યા એવા પાછા હતા ને એવા ડોહિયું પાછી કેડે બાંધવા માંડ્યું હોય. હજી તો આગળ કથા ખખેરી નાખી છે. જેટલી મળ્યું બધું જ્ઞાન પોથી કો જ્ઞાન પોથી મેં રહ્યો. પાછી રસ્તામાં બાંધવા માંડ્યું. હવે રસ્તામાં હજી તો આગળ જ સાંભળ્યું ભાગવત. ફૂલ માટે બાંધે કે તે એક થાક કેવા એટલે હું બાર એમ કરીને કાઢી દીધું. મને કે હું મોટો માર્ગ કરો હરિયસે લઈને આવીશ. તો ભાઈ ઘરે પગી તાવ ઉતી એને બડબડ કર્યું. મેં કે જવાબ જ નથી. એનું નામ સંભળાવી કથા, દાન નથી કર્યું એને. એટલે બીજા છે ઈ કૃપા વિના. જો યત્ર યતત કૃપા વ્યતિરેકેણ કથનમ તત્ર કથનમ એવ ન દાનમ. એટલે કૃપા વિના જે કથા કહે છે એ કેવી છે? ખાલી કહી છે. અને જે કૃપા પૂર્વક કહે છે એને દાન કર્યું કહેવાય. કે ભાઈ દાન કરવાનો મતલબ કે એને આપણા જીવનમાં આપણે જીવી શકીએ એમ. એ કથાને આપણે આપણા જીવનમાં જીવીએ છીએ. તો એ વાત અહીં શ્રી ગોકુલનાથજી કહે છે કે એને કથાનું શ્રી મહાપ્રભુજી દાન કરે છે. કથાનું દાન કરવું અને કથા કેવી, એમાં બહુ ડિફરન્સ, જમીન આસમાનનો ડિફરન્સ બતાવ્યો હોય ગોકુલનાથજીએ. આપણે એમ કે ભાઈ કથા કેવી, અમે તો કેટલી કથા સાંભળીએ રોજ. રાજભોગ એક મરજાદી ગઈ કે રાજભોગ ધરીને ભાગવત સપ્તાહમાં સાંભળવા બેસી જ જાવી કે ટીવી સામે. ઠાકોરજી મારા આરોગ્ય હું ટીવી જોવી કે ભાગવત સપ્તાહ. જે કથા આપી છે મહાપ્રભુજી અષ્ટસખાઓના કીર્તનોમાં, એ પ્રદહ કર્યું છે, આપણને દાન કર્યું છે, એને નથી જીવવું. ઓલો ટીવીમાં બીજું આવે એને આપણને સાંભળવાની ગમે. તો એ લોકોને ખાલી સંભળાવી છે. અહીંયા ગોકુલનાથજી જ કીધું કે જેની પર કૃપા નથી એને ખાલી સંભળાવી છે કથનમ, એમ નતું દાનમ. દાન તો જેની ઉપર મહાપ્રભુજી કૃપા કરી અને દાન કરે છે એને જ એ રહસ્ય કે એને જ કથા એના જીવનમાં એ જીવી શકે છે. જેમ માધવ ભટ્ટ કાશ્મીરી કથા સાંભળતા હતા અને એના ગુરુ કેશવ ભટ્ટ એ સાંભળતા હતા. તો એકે ખાલી સાંભળી અને માધવ ભટ્ટને દાન કર્યું મહાપ્રભુજી. એટલે એ મહાપ્રભુજીના સેવક થઈને હંમેશા મહાપ્રભુજીની કથા સાંભળી એમ. અને એના ગુરુ હતા પૂરી થઈ એટલે ભાગી ગયા, ઘર ભેગા થઈ ગયા. શા માટે? એકની એક જ કથા હતી, એક ઉપર પ્રદાન કે મહાપ્રભુજીએ કૃપે તત કથા પ્રદ થયા અને એકને ખાલી કથન કર્યું. એટલે એકને સંભળાવીને એકને કથાનું દાન કર્યું. જેને કથાનું દાન કર્યું માધવ ભટ્ટ કાશ્મીરી, એ જીવવા માંડી ગયા કથાને. અને ઓલા કેશવપુરી ભાગી ગયા. એના ગુરુ હોવા છતાંય, બોલો, માધવ ભટ્ટ કાશ્મીરીના ગુરુ હોવા છતાં એ કથા સાંભળી. એટલે એને ખાલી સાંભળીને ઓને દાન કર્યું મહાપ્રભુજીએ. પેરેલલ આ પ્રસંગમાં આપણે આ બે ગોકુલનાથજી એ વાત કહે છે ને એને જોઈ શકીએ કે ભાઈ બધાને દાન નથી કરતા. કોઈને ખાલી સંભળાવી દીધી, કોઈએ દાન કર્યું. જેને દાન કર્યું એ દ્વાપરની જે કથા છે પ્રભુની બ્રજભક્તો સાથેની, એને પોતાના ઘરમાં એ જીવી રહ્યો છે. અને જેને સાંભળવાનું હોય કેશવપુરી જેવા સાંભળીને ઘર ભેગા થઈ ગયા પાછા. તો એ વાત ગોકુલનાથજી કહે છે કે હા, એટલે કથા તો સાંભળવા ઘણા જતા. વાર્તા પ્રસંગોમાં આવે ને કે ભાઈ શ્રી મહાપ્રભુજી કથા કહેતા હતા, બધા ગામના બધા સાંભળવા જતા. પણ બધા સાંભળવા જતા પણ દાન તો મહાપ્રભુજી કૃપા કરીને જે દેવીજીઓ હતા એને જ કરતા. એમ ગોકુલનાથજી એનો વિભાગ સમજાવે છે કે બીજો કૃપયા એવ હેતુત્વ કથનાથ. એટલે એમાં કૃપા જ હેતુ છે. આવી કથાનું દાન કરવામાં શ્રી મહાપ્રભુજીની કૃપા જ કારણ છે. અને તત્ર એતત કૃપા વ્યતિરેકેણ, જેની ઉપર કૃપા નથી એને કથનમ તત્ર કથનમ એવમ ન દાનમ. એને ખાલી કહે છે, સંભળાવતા, દાન કરતા નથી એમ. તત યત્ર કૃપાપૂર્વકમ કથનમ તત્રેવ દાનમ.
અને જ્યાં કૃપા કરીને કહેવામાં આવે ત્યાં જ એ દાન ગણાય એમ. કૃપા કરીને, જો યત્ર કૃપાપૂર્વકમ કથનમ, એટલે કૃપા કરીને કથા મહાપ્રભુજી કહે છે, તત્રૈવ દાનમ, એનું નામ જ અહીંયા દાન એમ. કૃપે તત્ કથા પ્રદ, દ આવ્યો ને, દદાતી, દદાતી એની દાન કરે છે. કેવી રીતના દાન કરે છે? પ્રકર્ષેણ, એ હવે સમજાવે છે. અત્યારે દાનમ સમજાવ્યું, દ સમજાવ્યું, દાનમ પ્રદાનમ. કૃપે તત્ કથા પ્રદ, એમાં દ એટલે દદાતી, દાન કરે છે. દાન કરે છે એટલે યત્ર કૃપાપૂર્વકમ કથનમ તત્રૈવ દાનમ, જેની ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કૃપા કરે છે, જે દૈવી જીવ છે એને શ્રી મહાપ્રભુજી દાન કરે છે, બીજાને સંભળાવે. એ સાંભળીને પાછા ઘરે વયા જાય. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. અહીંયા એમાં ગણાય છે, સાંભળી આવ્યો વચનામૃત, બહુ આનંદ આવ્યો, બહુ. પણ શું આવ્યું તું એ કે એ ખબર નથી ભાઈ, એ પૂછતા નહીં. શું આવ્યું હતું એ પૂછતા નહીં. બહુ આનંદ આવ્યો, વચનામૃત સાંભળી આવ્યા. એવી હાલત છે. એટલે એ સમજી જવાનું કે એ કથા જ ખાલી સાંભળી છે, દાન થયું નથી એમ. એટલે કથા સાંભળવી અને કથાનું દાન કરવું, એમાં ડિફરન્સ છે. હા, મારી હા હયું ધરાય. કેટલું માણા હયું ધરાય, એટલા માણા ભેગા થયા, એટલી પબ્લિક ભેગી થઈ કે હયું ધરાય. કેવું વર્ણન કરે, વર્ણન કેવું કરે. જેવા બાયણે નીકળે ને એવી બાધે. આગળ કહે છે શ્રી ગોકુલનાથજી કે યત્ર કૃપાપૂર્વકમ કથનમ તત્રૈવ દાનમ, જેની ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરીને, જો જેની ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કહે છે, દાન કરે છે, એનું નામ જ દાન એમ. જેને કૃપા કરીને કહે છે તત્રૈવ દાનમ, એનું નામ જ દાન છે. અને દાને પાછું કેવું, જો પ્રદાનમ, કૃપે તત્ કથા પ્રદ. હવે પ્રને સમજાવે છે કે દાને પ્ર શબ્દો ઉપાદાના તદ અર્થાનુભવો જ્ઞાપ્યતે ઇત્યતઃ આહુ કૃપે તત્ કથા પ્રદ. અને પ્ર ઉપસર્ગ લગાડ્યો છે, એટલે કથાનું દાન કરે છે. કેવી રીતના દાન કરે છે? પ્રદ છે ને, ખાલી દદાતી જ નથી, પ્રકર્ષણ દદાતી. તો પ્ર શબ્દો ઉપાદાનાત, એટલે પ્ર શબ્દ એટલે દાન કરવામાં પ્ર ઉપસર્ગ, એટલે ઉત્તમ પ્રકારે, યાની ઉત્તમ પ્રકારે શબ્દ યોજ્યો છે. તેથી ઉત્તમ પ્રકારેનો મતલબ શું? તદ અર્થાનુભવો જ્ઞાપ્યતે, એટલે એના અર્થનો અનુભવ જણાવ્યો એમ. જે કથા શ્રી મહાપ્રભુજી કહે છે કૃપા કરીને ભક્તોને, નિજજનોને, એના અર્થનો અનુભવ પણ જણાવ્યો. અર્થના અનુભવ જણાવો એટલે એના આપણે આપણા જીવનમાં એ કથાને જીવી શકીએ એમ, એની અનુભૂતિ આપણે કરી શકીએ એમ. જે કથા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે એ કેવલ સાંભળીએ નહીં, પણ એની અનુભૂતિ પણ આપણે આપણા જીવનમાં કરી શકીએ. આપણે આપણા ઘરમાં એ કથાને આપણે જીવી શકીએ. જે દ્વાપરમાં ભગવાને ભક્તો સાથે, વ્રજભક્તો સાથે જે ક્રીડા કરી હતી, જે લીલા કરી હતી, એ લીલાને શ્રી મહાપ્રભુજી કથા દ્વારા અત્યારે કલયુગમાં પણ આપણે આપણા ઘરની અંદર એ કથાને જીવી શકીએ એમ ગોકુલનાથજી કહે છે. કે શ્રી મહાપ્રભુજી પ્રદાન કરે છે. પ્રદાન કરે છે ઇઝિકલ ટુ એનો અર્થનો અનુભવ પણ આપણને અત્યારે કરાવે છે. જે અનુભવ વ્રજભક્તોને થયો, જે ગોપસખાઓને થયો, જે નંદી યશોદાને થયો, જે દાસ્ય ભાવવાળા ગોપ ગોપીઓને થયો, એ બધો અનુભવ આપણે આપણા ઘરની અંદર કરી શકીએ. એ જ કથાનો, રાસલીલાની એ જે કથા છે એનો અનુભવ જે દ્વાપરમાં થઈ હતી, એ દ્વાપરમાં થઈ હતી ઐતિહાસિક ઘટના જ નથી, નિત્ય શાશ્વત આપણા ઘરમાં પણ એ ચાલી રહી છે. એ કથા શ્રી મહાપ્રભુજી દ્વારા જે કથાનું દાન આપણને થયું હોય તો એ ઐતિહાસિક ઘટના નથી, પણ આપણા ઘરની અંદર એ શાશ્વત ચાલી રહી છે. નિત્ય ઠાકોરજી આપણા ઘરની અંદર ગાયો ચરાવવા પધારે, નિત્ય આપણા ઘરની અંદર ઠાકોરજી જાગે છે, શ્રૃંગાર ધારણ કરે છે, આરોગ્ય છે. તો બધી જ ક્રીડા પ્રભુ જે દ્વાપરમાં કરી હતી ભક્તો સાથે, એ જ ક્રીડા આપણા ઘરની અંદર પણ કરે છે. કેવી રીતના? મહાપ્રભુજી દ્વારા એ કથાનું જ્યારે આપણને
તદ અર્થાનુભવો જ્ઞાપ્યતે. એ અર્થાનુભવ પૂર્વક મહાપ્રભુજી આપણને દાન કરે તો આપણે એ કથાને આપણા ઘરમાં જીવી શકીએ, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે મહતામ કૃપયા યાવત, મોટાઓની જો કૃપા થાય તો એ કથાને આપણે જીવી શકીએ. મહતામ કૃપયા યાવત ભગવાન દઈષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. એ મોટાઓની કૃપા થાય એટલે ગોકુલનાથજી અહીં કહે છે કે તત્ર છે કૃપયા એવ હેતુત્વ કથનાત, એટલે કૃપા જેમાં કારણ છે. આવી કથા આપણે આપણા ઘરની અંદર જીવી શકીએ એમાં કારણ એકમાત્ર શ્રી મહાપ્રભુની કૃપા છે. અને કૃપા કરીને દાન કરે છે એટલું જ નહીં, પ્રદાને પ્રદહ, તો યાની શબ્દો ઉપાદાનાત તદ અર્થાનુભવો જ્ઞાપ્યતે. એટલે અર્થાનુભવ પૂર્વક, એટલે કથામાં જે રીતે પ્રભુએ એને બધા રસનો અનુભવ કરાયો ને બધા ભક્તોને, તો એ જ રસનો અનુભવ આપણા ઘરમાં પણ પ્રભુ કરાવે એમ. તો એનું નામ અહીંયા તદ અર્થાનુભવો, કે ભાઈ આચાર્યજીની કૃપાથી આચાર્યજી એવી કથાનું દાન આપણને કરે છે કે જે રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી, એ રસનો જે અનુભવ કરે છે એ પણ આનંદી બની જાય. બધા વ્રજ ભક્તો, ગોપસખાઓ, નંદી યશોદા, પશુ પક્ષી, હરણાઓ, બધા નદી, વૃક્ષો, લતા પત્તા, બધાને જે અનુભૂતિ થઈ એ અનુભૂતિ આપણા ઘરની અંદર પણ પ્રભુ કરાવે છે. એ રસાનુભવ આપણા ઘરની અંદર પણ મહાપ્રભુજીની કૃપાથી પ્રભુ કરાવે છે. એવું તદ અર્થાનુભવો જ્ઞાપ્યતે ઇત્યતઃ આહુ કૃપેય તત્કથા પ્રદા. એટલે શ્રી મહાપ્રભુજી છે એ કૃપા કરીને રાસલીલાની કથાને અર્થાનુભવ પૂર્વક પ્રદહ કૃપેય તત્કથા, એ કથાને, કઈ કથા? દ્વાપરમાં જે થઈ હતી, ભગવાનની જે લીલા થઈ હતી ભક્તો સાથેની, એ કથાને આચાર્યજી અત્યારે કલયુગમાં પણ આપણને જે દૈવી જીવો છે, જે મહાપ્રભુજીના નિજજનો છે, જે ભક્તો છે, આચાર્યજીની વાણી આજ્ઞા અનુસાર ચાલવાવાળા છે, એ બધાને મહાપ્રભુજી અત્યારે પણ એનું દાન કરે છે. એમ શ્રી ગોકુલનાથજી અહીંયા આ નામનું રહસ્ય સમજાયું. કૃપેય તત્કથા પ્રદા.